સૌને જય માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 84 એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના એપિસોડની શરૂઆત કરતા પહેલા આપ સૌના સહકારથી જે 84 એપિસોડ સુધી પહોંચ્યા છે તો એમની આછેરી ઓળખ આપું પરિશ્રમથી પ્રગતિની કે શૂન્યમાંથી સર્જન કરી અને ટોચ લેવલ સુધી પહોંચ્યા બાદ જરા પણ ઈગો ન રાખનાર અને હર હંમેશ ક્યાંક ને ક્યાંક સૌને મદદરૂપ થનાર વ્યક્તિત્વ જે હોય છે એવા આપણા રાજપૂત સમાજના ઘરેણા સમાન વ્યક્તિઓનો મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ. આજના આપણા અતિથિ વિશેષ જે છે તેમની આછેરી ઓળખ આપવું તો તે છે શ્રી સૌમ્યરાજસિંહજી ઇન્દ્રસિંહ ઝાલા, મૂળ ગામ દેદાદરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. એમના વિશે વધુ વાત કરીએ તો સૌમ્યરાજસિંહજી સોફ્ટવેર આર્કિટેક્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ R&D, CISCO સ્કેલર, પેસ્ટોટેક ખાતે માર્ગદર્શન અને મુલાકાતી ફેકલ્ટી અને સાથે અભિનેતા પણ. તો એમની સાથે વિશેષ ચર્ચા કરવા માટે આજે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર, મૂળી 24 સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ, સુંદર આલેખન કરે છે એટલે કે ખૂબ સારા લેખિકા છે, સાથે ખૂબ સારા વક્તા પણ છે અને આ બધાની સાથે તે એક આદર્શ ગૃહિણી પણ છે. તો ચાલો આજના એપિસોડની શરૂઆત કરીએ. બા શ્રી મિત્તલબા. જય માતાજી, વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ જયદેવસિંહ ગોહિલ સર. અને સૌ પ્રથમ આપ સૌની ક્ષમા માંગુ છું કે જો કદાચ કોઈ કવરેજ ઇસ્યુ કે બરાબર ક્લિયરિટી ન આવે તો એના માટે ક્ષમા યાચના, અનિવાર્ય સંજોગોના કારણે. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિકના લેખક છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આપ સૌ જાણો છો તેમ કાર્યક્રમની લિંક, બેનર, ટેકનિકલ તમામ વસ્તુ જયદેવસિંહ ગોહિલ સર સંભાળે છે. ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના તેઓ પ્રદેશ મહામંત્રી છે. થેન્ક યુ સો મચ ગોહિલ સર. અને સૌ પ્રથમ બા શ્રી ગીતાબાનો આભાર વ્યક્ત કરી દઉં કે એમને સૌમ્યરાજસિંહભાઈને પરમિશન આપી અને એઝ અ ગેસ્ટ અમારા કાર્યક્રમમાં એમને ઉપસ્થિત થવાનો કિંમતી સમય આપ્યો. સૌમ્યરાજભાઈને અમે હમણાં જ મળ્યા અને એમને સાંભળ્યા પણ ખરા. અને આટલી બધી એમની પાસે ડિગ્રી છે અને આટલું બધું ટેલેન્ટ છે એમને ખ્યાલ પણ નહોતો. એટલે ઘણા બધાને ઉપયોગી થઈ શકે અને પ્રેરણારૂપ વ્યક્તિ થઈ શકે એટલા માટે ડિસેમ્બરના શિડ્યુલમાં અમે ઓન ધ સ્પોટ એમને લીધા છે. એટલે થેન્ક યુ સૌમ્યરાજભાઈ. વેલકમ ટુ પરિશ્રમથી પ્રગતિ. પણ આપના એજ્યુકેશન વિશે અમને પહેલા જણાવો. શ્યોર. સૌપ્રથમ સર્વેને જય માતાજી અને આભાર મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે મિત્તલબા એન્ડ જયદેવસિંહ ગોહિલ. સો મારા એજ્યુકેશન વિશે હું થોડું બેકગ્રાઉન્ડ આપી દઉં. સો એકચ્યુઅલી હું ફોર્ચ્યુનેટ હતો કે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ જ એડ્યુકેશનમાં
ઓલરેડી એમના એડ્યુકેશન ફાઉન્ડેશન સ્ટ્રોંગ હતા. સો ઇવન બિફોર માય બર્થ મારા જે દાદા બાપુ છે એ બોમ્બે યુનિવર્સિટીથી પાસ આઉટ હતા. માય ફાધર એ પણ મેકેનિકલ એન્ડ પ્લાસ્ટિક એન્જિનિયર છે. મારા મધર એ એમકોમ અને DCA હતા. તો ઓલરેડી લાઈક બિફોર ઇવન માય બર્થ એડ્યુકેશન ફાઉન્ડેશન આખા ફેમિલીમાં જ ઘણું સ્ટ્રોંગ હતું. બટ ચેલેન્જિંગ પાર્ટ એ હતો કે બેક ધેન મેં મારું સ્કૂલિંગ ICSE બોર્ડમાં કરેલું છે. અત્યારે તો બહુ જ નોર્મલાઇઝડ વસ્તુ છે કે આપણે બધા CBSE ICSE જોતા હોય છે સ્ટડીઝ માટે. પર બેક ધેન એ એટલું બધું એક્સેપ્ટેબલ નહોતું. પીપલ વેર સ્ટીલ રિલેક્ટન્ટ, એટલે એ રિલેક્ટન્ટ હતા કે તમે ICSE બોર્ડમાં ભણો છો. તો એના માટે આસપાસના ઘણા લોકો, ફેમિલી એ બધા રિલેક્ટન્ટ હતા. પણ છતાંય આઈ થિંક માય મધર એન્ડ ફાધર બોથ હેડ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ, અને આઈ એમ ગ્લેડ કે એમને મને ત્યારે ડિસિઝન લીધું અને મને ICSE બોર્ડમાં એ લોકોએ સ્કૂલિંગ કરાવ્યું, જે મે બી ઇમિડિયેટલી નહીં બટ ફ્યુ યર્સ ડાઉન ધ લાઇન ઇન માય કરિયર એ બહુ જ યુઝફુલ રહ્યું. સો દેટ વોઝ રિયલી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન. એન્ડ આફ્ટર માય સ્કૂલિંગ મેં બેઝિકલી એન્જિનિયરિંગ કર્યું છે કોમ્પ્યુટર સાયન્સમાંથી. ઇનિશિયલી આઈ વોઝ નોટ લાઈક, હું બહુ પેશનેટ નહોતો કોમ્પ્યુટર સાયન્સ માટે, બટ હું ટેકનોલોજી ડ્રિવન જરૂર હતો. બિકોઝ માય ફાધર એ પોતે મેકેનિકલ એન્જિનિયર હતા. તો ઘણી વાર હું એમની સાથે એ મને ટૂલ રૂમ બતાવતા, CNC મશીન્સનું વર્કિંગ બતાવતા. તો ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીકલી ડ્રિવન તો હું હતો, બટ પેશન જે છે એ આઈ થિંક થર્ડ યર કે ફોર્થ યર ઇન માય કોમ્પ્યુટર સાયન્સ, જ્યારે ગૂગલે પ્રોડક્ટ લોન્ચ કરેલી ગૂગલ ગ્લાસીસ, વિચ વોઝ અરાઉન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજીસ. સો એનામાં મેં પેપર એન્ડ પોસ્ટર પ્રેઝન્ટ કરેલું, જેનામાં મને ફર્સ્ટ આવ્યો હતો યુનિવર્સિટીમાં. સો આઈ થિંક ડ્યુરિંગ દેટ ફેઝ એ જે પેશન છે સમહાઉ અગેન આઈ એમ ફોર્ચ્યુનેટ કે એ પેશન ડેવલપ થયો, એન્ડ દેન એને મને મારું પૂરું કરિયર ડ્રાઈવ કર્યું છે. સો આઈ થિંક આફ્ટર થર્ડ યર કમ્પ્લીટિંગ માય BTech, દેન મેં મારા જોબની શરૂઆત કરી. બટ આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ એડ્યુકેશન હું માનું છું કે એડ્યુકેશન ઓલરેડી એકચ્યુઅલી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એ લાઈફ લોંગ લર્નિંગ છે. એસ્પેશિયલી ઇન માય એરિયા લાઈક સોફ્ટવેર સ્પેસ બહુ જ રેપિડલી ગ્રો થતું હોય. આપણે જોઈએ છે કે ડે બાય ડે નવી ટેકનોલોજીસ અને ઇનોવેશન્સ ડેલી આવતા હોય. એન્ડ તમે મોટા ઇનોવેશન અગર સોફ્ટવેર સ્પેસીસમાં લો, ગમે તે ઇનોવેશન હશે એ 10-20 યર્સથી વધારે જૂના નહીં હોય, એ એકદમ રિસન્ટ ઇનોવેશન છે. સો સમવેર એ પણ એક ઇન ટર્મ્સ ઓફ એડ્યુકેશન મારા ફિલ્ડમાં હું R&Dમાં વર્ક કરું છું. તો ઇનોવેશન સાથે અને લર્નિંગ સાથે અપડેટ રહેવું બહુ જ જરૂરી હોય છે. તો મારો દિવસમાં મારો મેજર ટાઈમ હજી આજની તારીખમાં પણ એડ્યુકેશન, લર્નિંગ, કશું લર્નિંગ કરવું, રિસર્ચ કરવું એન્ડ દેન પેટન્ટ ફાઇલ કરવું, આ વસ્તુ કન્ટિન્યુઅસ હોય છે. તો એ હજી કન્ટિન્યુ છે મારું એડ્યુકેશન. અને હાલ ફિલહાલમાં મારા કંપનીથી હું સ્પોન્સર્ડ થઈને હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ MLમાં M.Tech પણ કરી રહ્યો છું BITS પિલાનીમાંથી. બિકોઝ અગેન એ મારા કરંટ વર્ક સાથે ઓવરલેપ થાય છે ક્યાંક ને ક્યાંક. સો અમે કન્વર્ઝેશનલ એજન્ટ્સ, AI એજન્ટ, RAG મોડ્યુલ્સ, આ બધું વસ્તુનું ઇનોવેશન અને લર્નિંગ માટે હું હાલ ફિલહાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આગળ M.Tech પણ કરી રહ્યો છું. આપણે જણાવ કે આપના એજ્યુકેશનમાં આપના મમ્મી અને પપ્પા જ પહેલેથી એટલા એજ્યુકેશન વાળા હતા, પછી પપ્પા મિકેનિકલ એન્જિનિયર હતા, એટલે એમનું જોઈને ઘરના માહોલથી એટલું બધું તમે શીખ્યા છો, અને એમને રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈને તમને ક્યાં કેવી રીતના ક્યાં એજ્યુકેશન આપવું. તમે શરૂઆતમાં એટલા બધા એલર્ટ નતા, પણ જેમ બધું જોતા ગયા અને શીખતા ગયા, એટલે તમારા મધર ફાધરનો મેઇન રોલ કહી શકાય તમારા સારા એજ્યુકેશન પાછળ. તો અત્યારે હાલ આપના ક્યાં વ્યવસાય કે શું જોબ કરી રહ્યા છો, તો એ વિશે અમને જણાવો. એક્ઝેક્ટલી. એની પહેલા યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, તો હું આમાં 2-3 વસ્તુ એડ કરીશ. લાઈક મેં ક્યારેય ટ્યુશન નથી કર્યું મારી લાઈફમાં. મારા મધર પોતે વેલ એડ્યુકેટેડ છે, બટ એ જોબ નતા કરતા, તો એમને મારી પાછળ ઘણું મહેનત કરી છે, અને મેં ક્યારેય ટ્યુશન નથી કર્યું, એમને જ મને ભણાવ્યો છે.
એન્ડ અગેન માય ફાધર, જેવી રીતે મેં કર્યું કે આસપાસ તમારા મેન્ટર હોવા બહુ જરૂરી છે. સો યુ નો રાઈટ ટાઈમે રાઈટ ગાઈડન્સ મળવું બહુ જરૂરી છે. સો એ સમહાવ હું ફોર્ચ્યુનેટ હતો કે મને ડેલી મળતું હતું. સો they have played a very pivotal role, I can say. So that definitely made a huge impact. And અમે એટલે જ અમે એ ચાહીએ છીએ કે હું આવી રીતે કમ્યુનિટીમાં હું થોડું ઘણું કન્ટ્રીબ્યુટ બેક કરી શકું, કેમ કે અગર મને કઈ વસ્તુ ફોર્ચ્યુનેટલી મળી છે તો ઇટ્સ માય રિસ્પોન્સિબિલિટી દેટ આઈ શુડ ગીવ બેક ટુ ધ કમ્યુનિટી. સો એ ડેફિનેટલી સો ક્રેડિટ ગોઝ ટુ મધર એન્ડ ફાધર. એન્ડ યા હું મારા ઓક્યુપેશન વિશે થોડું કહું. સો આઈ સ્ટાર્ટેડ વિથ JP Morgan Chase, જે યુએસની મોટી બેંક છે. સો JP Morgan Chaseનું જે ત્યારે GST ઇમ્પ્લિમેન્ટેશન હતું ત્યારથી અમે સ્ટાર્ટ કરેલું. સો એના અરાઉન્ડ સોફ્ટવેર એપ્લિકેશન્સ બનાવી ત્યાંથી મારું મેં સ્ટાર્ટ કરેલું, અને પછી હું ઇવેન્ચ્યુઅલી પ્રોડક્ટ બેઝ કંપનીમાં સ્વિચ કર્યું. સો લાઈક આઈટીમાં બે કંપનીઝ હોય છે, લાઈક સર્વિસ બેઝ કંપની એન્ડ પ્રોડક્ટ બેઝ કંપનીઝ. Like service-based companies માં બધી TCS, Infosys, Cognizant, everyone who provide services. And then other side of companies are product services, product-based, કે જેમ કે Google, Microsoft, VMware, Cisco. So આ બધી product-based કંપનીઓ છે જે વધારે ફોકસ ઇનોવેશનમાં રાખતી હોય છે. So then I changed from service to product. જ્યારે હું VMwareમાં વર્ક કરતો હતો ત્યારે મારું મેજરલી વર્ક વોઝ અરાઉન્ડ ફાયરવોલ. સો અગર તમને ખ્યાલ હશે તો ફાયરવોલ ઇઝ અ કાઇન્ડ ઓફ સિક્યોરિટી પોસ્ચર હોય છે ગમે તે મોટું ડેટા સેન્ટરનું. એમાં રૂલ્સ આપણે બનાવીએ છીએ, સોર્સ, ડેસ્ટિનેશન, અલાઉ, રિજેક્ટ ટ્રાફિક. સો એ પ્રમાણે રૂલ્સ પ્રમાણે તમારું સિક્યોરિટી પોસ્ચર ડિફાઇન થતું હોય છે. તો મેં VMwareમાં ફાયરવોલ અરાઉન્ડ મેં વર્ક કર્યું હતું, અને હવે હું સિસ્કોમાં એઝ અ સોફ્ટવેર આર્કિટેક્ટ કામ કરું છું. સો લાઈક મને ઘણા બધા પૂછતા હોય છે કે વોટ ઇઝ સોફ્ટવેર આર્કિટેક્ટ, બિકોઝ સોફ્ટવેર ડેવલપર, વેબ ડેવલપર આ ઘણી વાર આપણે સાંભળીએ છીએ, બટ આર્કિટેક્ટ વધારે સિવિલ એન્જિનિયરિંગ ના રીતે આપણે એક્ઝેક્ટલી. સો હું એનું થોડું કીધું કે કેમ કે નોર્મલી આપણે સોફ્ટવેર, હું કોઈને કહું કે હું સોફ્ટવેરમાં કામ કરું છું તો બધાને થાય કે ઓકે તમે વેબસાઇટ બનાવી દો, આ કરી દો, કે એ એક વેબ એપ્લિકેશન તરીકે આપણે વધારે જોતા હોય છે. પણ સોફ્ટવેર આર્કિટેક્ટનો રોલ ઇન ટર્મ્સ ઓફ ડિઝાઇન, હું અગર એક્ઝામ્પલ આપું તો ફોર એન એક્ઝામ્પલ બિગ બિલિયન ડે સેલ થાય છે જ્યારે મોર દેન 2 બિલિયન 3 બિલિયન રિક્વેસ્ટ પર સેકન્ડ કોઈ વેબ એપ્લિકેશન પર હિટ થતી હોય છે. કાં તો આપણે IRCTCનું તત્કાલ રિઝર્વેશન જોઈ લઈએ, જે આ બહુ હ્યુમોંગસ સ્કેલ ઉપર કામ થતું હોય છે. એ ડેફિનેટલી IISc બેંગ્લોરના સ્ટુડન્ટ્સે બનાવ્યું છે, બટ સ્ટીલ એનો કેસ સ્ટડી હાર્વર્ડ યુનિવર્સિટીમાં થાય છે. તો આ બધી જે મોટી સ્કેલેબલ એપ્લિકેશન્સ હોય છે એનું જે ડિઝાઇન કરવા માટે જે પર્સન રિસ્પોન્સિબલ હોય છે એ આર્કિટેક્ટ્સ હોય છે. બિકોઝ એમાં ખાલી ડેવલપમેન્ટ નથી આવતું, એમાં તમે ડિઝાઇન કરો છો કે તમારી પ્રોડક્ટ કેવી રીતે સ્કેલ થાય, કેવા કેવા કન્ટ્રીઝથી એક્સેસ થઈ શકે, કેવી રીતે બ્લોકિંગ પોઈન્ટ, ચોકિંગ પોઈન્ટ ના હોય, અને ઘણી બધી બીજી બધી ટેકનોલોજીકલ ડેફિનેશન્સ છે. બટ ઓન અ વેરી હાઈ લેવલ લાઈક સોફ્ટવેર આર્કિટેક્ટ આ ડિઝાઇન કરતું હોય છે બ્લુ પ્રિન્ટ, એન્ડ દેન પછી સોફ્ટવેર ડેવલપમેન્ટ પણ યુઝ થતું હોય છે. સો માય કરન્ટ રોલ જે હું અત્યારે કરું છું એ ઇઝ અરાઉન્ડ વેબએક્સ, જે અગેન એક પ્રોડક્ટ છે આપણી આ Gmeet અને ઝૂમ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, આની અરાઉન્ડ એક વેબએક્સ પ્રોડક્ટ છે. એ પણ કન્વર્ઝેશન એન્ડ કોલેબોરેશન સ્પેસની અંદર આવે છે. સો એની જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટીમ છે, હું એમાં અત્યારે સોફ્ટવેર આર્કિટેક્ટ કરીને મારો રોલ પ્લે કરું છું. સો બેઝિકલી મારું વર્ક હું બહુ ટેકનોલોજીની અંદર તો નહીં જોઉં, પણ ઓન અ વેરી હાઈ લેવલ અમે શું કરતા હોય છે કે મારો રોલ જે છે સ્પીચ ટુ ટેક્સ્ટ, ટેક્સ્ટ ટુ સ્પીચ, અને દેન LLMs, ChatGPT અને AI એજન્ટ્સની અરાઉન્ડ હોય છે. સો જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું તો આજે મારા વોઇસ સિગ્નલ્સ છે, એટલે એમ કે પર સેકન્ડ જેટલા પણ સિગ્નલ્સ છે સર્વર ઉપર જાય, એનું સ્પીચ ટુ ટેક્સ્ટમાં કન્વર્ઝન થાય. તો આપણે ઘણીવાર મૂવીઝ જોતા હોય છે તો નીચે આપણે ટ્રાન્સક્રિપ્ટ જોઈએ, કે અત્યારે સમરાઇઝેશન ફીચર્સ જે ઘણી પ્રોડક્ટ્સ ઉપર આવતા હોય છે કે સમરાઇઝ કરી દે બધી વસ્તુ. તો સ્પીચ ટુ ટેક્સ્ટ, દેન ટેક્સ્ટ ટુ સ્પીચ. હવે એ જ્યારે રેડી થઈ જાય છે ત્યારે રિયલ ટાઈમમાં એને કેવી રીતે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં એડ કરી શકીએ કે એ પ્રોડક્ટ બેટર થાય. તો એના અરાઉન્ડ અમારું રિસર્ચ ચાલે છે. જેમ કે કોઈ મને કસ્ટમર કેરમાં મેં કોલ કર્યું ફોર એન એક્ઝામ્પલ, તો ટ્રેડિશનલ એવી રીતે કામ કરીએ જેમ કે આપણે IVR યુઝ કરીએ, પ્રેસ 1 ફોર ધીસ, પ્રેસ 2 ફોર ધીસ. પછી એમાં 15-20 મિનિટ્સ પછી લોકો ઇરિટેટ થઈ જાય, અને કેમ કે 8 દબાવવાનું, 7 દબાવવાનું. હવેના જે કસ્ટમર એજન્ટ્સ આવે છે એમાં તમે બેઝિકલી વાત કરતા હોય છો એજન્ટ સાથે, પણ તમને ખબર ના પડે કે સામે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ છે. સો બેઝિકલી
બધી વસ્તુ, એમની સ્પીચ, એમની ઇમોશન્સ અને એમનું રિપ્લાય એ હ્યુમન તરીકેનું હોય, એઝ નિયર ટુ હ્યુમન એઝ પોસિબલ, એના વિશેનું R&D બેઝિકલી અમે કરતા હોઈએ છીએ. તો અમારું ડે ટુ ડે મારું વર્ક બેઝિકલી ઇટ્સ ઓલ અરાઉન્ડ ફાઇલિંગ પેટન્ટ્સ, કેમ કે જે સોફ્ટવેર કંપનીઝ હોય છે એમાં ડિફેન્સિવ પેટન્ટ્સ અને ઇનોવેટિવ પેટન્ટ્સનું કોમ્પિટિશન્સ હોય. ફોર એન એક્ઝામ્પલ, અગર હું 3 days લેટ થઉં અને માઇક્રોસોફ્ટ અગર પેટન્ટ ફાઇલ કરતું હોય છે તો પછી એ અમારી માટે ડિફેન્સ બની જાય, અમારે બીજો ટ્રેક લઈ લેવો પડે એ જ વસ્તુ ઇનોવેટ કરવા માટે. સો દેટ ઇઝ સમથિંગ કે હું મારો ટાઈમ સ્પેન્ડ કરતો હોઉં છું આખો દિવસમાં. લાઈક ધીસ ઇઝ માય મેઇન ઓક્યુપેશન, જે મારો જોબ રોલ છે. જી આપણે બહુ સરસ વાત ટેકનિકલ ના કરી. થયું. જી આપણે વગર ટ્યુશન એટલું સરસ નોલેજ, આટલું સરસ જોબ અને આટલું બધું શીખી રહ્યા અને આપણે જોયું છે કે જેટલી સ્કૂલો છે એનાથી વધારે કદાચ ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે. પેરેન્ટ્સને એવો ટાઈમ નથી કે બાળકને પ્રોપર ગાઈડ કરે, અથવા એમાં એને ઇન્ટરેસ્ટ નથી કે બિઝી છે. આપણે એવું નથી કહેતા કે બધા એવા છે, પણ મોટા ભાગના ટ્યુશન ક્લાસીસ સ્કૂલ કરતા પણ વધારે ચાલી રહ્યા છે. જ્યારે તમે કીધું કે તમે ટ્યુશનમાં જ ક્યાંય નથી ગયા ને છતાં પણ તમે તમારી કોઈ ડિગ્રીમાં ફર્સ્ટ આવ્યા છો અને એવોર્ડ મળ્યો છે એ પણ તમે જણાવ્યું. તો એ બહુ મોટી વસ્તુ છે કે વિધાઉટ ટ્યુશન તમે સારી રીતના સ્ટડી કરો છો, તમારા પેરેન્ટ્સ ધ્યાન આપે છે, અથવા સારું એજ્યુકેશન ઘરથી પણ તમને મળી રહ્યું છે. તો એ ઘણા બધા વ્યક્તિઓને આ વસ્તુ પણ પ્રેરણા આપી શકે છે. તમે વારંવાર AI વિશે વાત કરી રહ્યા છો, તો AI વિષય પર કદાચ આપ માસ્ટર્સ કરી રહ્યા છો અને એઝ અ રોલ મેન્ટર તરીકેનો આપનો, તો એ વિષય, આ બંને વિષય પર અમે થોડુંક જાણવા ઈચ્છીએ છીએ. Yeah, sure. So, let me first of all હું મેન્ટર વિશે વાત કરું. So, during COVID, I think I was હું મારા ઘરે હતો અને ત્યારે બેઝિકલી લોકડાઉન ચાલતું હતું. સો સમવેર મારે કંઈક નવું સ્ટાર્ટ કરવું હતું ઇન ટર્મ્સ ઓફ એક્સપિરિયન્સિંગ ઓર એક્સપેરિમેન્ટિંગ વિથ માય સેલ્ફ. એન્ડ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો એક બહુ ફેમસ કોટ છે દેટ ઇફ યુ કાન્ટ એક્સપ્લેન ઇટ સિમ્પલી then you don't understand it well enough. So અગર તમે શીખવાડી નથી શકતા in very simple terms, that means તમે નથી તમે સારી રીતે એને અન્ડરસ્ટેન્ડ નથી કર્યું. સો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ટીચ. મને ટીચિંગનો શોખ હતો, તો ત્યારે આઈ સ્ટાર્ટેડ ટીચિંગ એટ સ્કેલર. સો અમારે કોમ્પ્યુટર સાયન્સમાં અગર તમે ડિફિકલ્ટ, કાં તો હું અગર ડિફિકલ્ટના વર્ડ યુઝ કરું અને ઇમ્પોર્ટન્ટ યુઝ કરું તો વધારે એપ્રોપ્રિએટ રહેશે. સો ડેટા સ્ટ્રક્ચર્સ એન્ડ અલ્ગોરિધમ્સ કરીને જે સબ્જેક્ટ છે એ અમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોર કોમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટ્સ છે, જે મેં કોલેજમાં ભણ્યો હતો. અને દેન વેન આઈ સ્ટાર્ટેડ અપ્લાઇંગ ઇટ મારા રિયલ લાઈફમાં, મેં બહુ મોટી ગેપ એક્સપિરિયન્સ કરી હતી કે આપણે જે બી કોલેજમાં ટીચિંગ ચાલી રહ્યું છે અને જે રિયલ વર્લ્ડમાં એનું એપ્લિકેશન હોય છે, એમાં હ્યુજ ગેપ હતો. સો સમહાઉ આઈ થોટ દેટ આ જે સબ્જેક્ટ છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, એ બહુ અંડરરેટેડ છે. સો આઈ સ્ટાર્ટેડ ટીચિંગ દેટ સબ્જેક્ટ, ડેટા સ્ટ્રક્ચર્સ એન્ડ અલ્ગોરિધમ્સ, જે આઈ થિંક જોબમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોય છે ઇન્ટરવ્યૂ માટે. તમને DSAના ક્વેશ્ચન્સ, કોઈ બી સારી કંપનીમાં જાઓ છો તો એ તમને એ ક્વેશ્ચન્સ પૂછતા હોય છે, 1 કે 2 ક્વેશ્ચન્સ એના સોલ્વ કરો, દેન યુ ક્લિયર ફર્સ્ટ 2 રાઉન્ડ્સ. તો મેં ત્યાંથી સ્ટાર્ટ કરેલું. અને મે બી મારા મેન્ટર્સ, જે મારા VMwareમાં મેન્ટર્સ હતા, એમનાથી આ બધું વસ્તુ વધારે શીખી. અને મેં અમુક MITના, જેમ કે એક મેથેમેટિક્સ પર કોમ્પ્યુટર સાયન્સ એક યુટ્યુબ પર પ્લેલિસ્ટ છે, એ પણ એનો સ્ટડી કરેલો. અને પછી પ્રેક્ટિકલ એપ્લિકેશન્સમાં ડેટા સ્ટ્રક્ચર્સ યુઝ કર્યું હતું. ફોર એન એક્ઝામ્પલ, અમારે લિંક લિસ્ટનો કોન્સેપ્ટ હોય છે. હવે એ અમે જે ગિયરવાળી સાયકલ હોય છે એમાં પેઇન્ટ કરીને ગિયર ચેન્જ કરીને લોકોને બતાવતા હતા કે ક્યાં સાયકલ કેવી રીતે હોય છે, ક્યાં એ 2 લિંક લિસ્ટ મેચ કરે, અને ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ હતા. તો એવી રીતે અમે સ્ટાર્ટ કરેલું. અને આઈ થિંક એ પોપ્યુલર હતું સ્ટુડન્ટ્સમાં. એટલે સમવેર અરાઉન્ડ 2020 જે સ્વિગી, તમને ખબર હોય તો આપણે જે ફૂડ ઓર્ડરિંગ એપ્લિકેશન છે સ્વિગી, એના કો-ફાઉન્ડર છે, એના કો-ફાઉન્ડર છે રાહુલ જેમિની કરીને. એમને સાથે હું મળેલો અને એમને એક પેસ્ટ્રોટેક કરીને સ્ટાર્ટઅપ ત્યારે સ્ટાર્ટ કરી હતી સ્વિગીમાંથી એક્ઝિટ લઈને. તો એનું જે કરિક્યુલમ હતું એ અમે ડિઝાઇન કરેલું, એ મેં ડિઝાઇન કરેલું કે અમે કેવી રીતે સોફ્ટવેર પ્રોફેશનલ્સને આપણે જે ગ્રે એરિયાઝ છે એનું અન્ડરસ્ટેન્ડિંગ આપી શકીએ. સો ત્યારે પછી મારું
પેસ્ટ્રોટેકમાં જર્ની ચાલુ થઈ ગઈ. સો આ એક ખાલી થોટ સાથે ચાલુ કર્યું હતું, બટ સમહાઉ 2 years ડાઉન ધ લાઇન આ બહુ જ પોપ્યુલર થઈ ગયું હતું કે હું સ્કેલરમાં, પેસ્ટ્રોટેકમાં. દેન હું ઇન્ટરવ્યૂઝ બેસિકલી અમારી જે કંપની છે સિસ્કો એ ખાલી IITથી હાયર કરે. એમનો એ પોલિસી છે કે લોકો ફ્રેશર્સ મોસ્ટલી ખાલી IITs એન્ડ NITsમાંથી હાયર કરતા હોય છે. લેટરલ એન્ટ્રી અલાઉડ છે પણ ફ્રેશર્સ ઓનલી IITs. સો અમે IIT રૂરકી ને એ બધા કેમ્પસ પણ વિઝિટ કરતા હોઈએ ઇન્ટરવ્યૂઝ લેવા માટે. તો ત્યાં પણ મેં એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી મેં ડેટા સ્ટ્રક્ચર્સ નો ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યું હતું. એન્ડ ધેન ઇટ બીકેમ પોપ્યુલર. સો જે મારી મિસ્ટેક્સ છે, જે મારી અન્ડરસ્ટેન્ડિંગ છે, એ આઈ વોઝ એબલ ટુ પાસ ડાઉન ટુ ધોઝ મેન્ટીઝ. એન્ડ કેમ કે કોલેજ ગ્રેડ્સ માટે અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમને જે કોલેજમાં ટીચિંગ મળે છે આઉટડેટેડ હોય છે. એઝ આઈ સેડ કે સોફ્ટવેર સ્પેસ બહુ જ જલ્દી અપડેટ થતી હોય છે. અને અગર એ મોટા એપ્લિકેશન બનાવે છે, જેમ કે એક મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્લિકેશન, તો એની બહુ જ વધારે કોમ્પ્લેક્સિટીઝ હોય છે. તો જસ્ટ એમને ગાઈડ કરવું, મેન્ટર કરવું એ બહુ જ આઈ થિંક યુઝફુલ રહ્યું હતું એમની માટે પણ. અને મને ખાસ કરીને મને આ વસ્તુ એટલે ગમતી હતી એન્ડ આઈ લવ મેન્ટરિંગ પીપલ બિકોઝ ધ ગ્રેટિટ્યુડ. 1-2 કેસીસ એવા હતા જેમાં મારા મેન્ટર્સ, એમને ઘણા બધા લોકોને જોબ મળી છે, પણ અમુક સ્પેસિફિક લોકો ગ્રેટિટ્યુડનો મિનિંગ બહુ સારી રીતે સમજતા હોય છે. તો મને ફોન કરીને એનું કાંઈ કીધું હતું કે આઈ ગોટ અ જોબ. મેં હજી સુધી મારા મધર ફાધરને નથી કીધું, પણ તમને પહેલાં કોલ કર્યો. સો સ્મોલ થિંગ્સ, બટ એ વસ્તુ પછી તમારા જોબની કોઈ બી સેલરી છે કે ગમે તે અચીવમેન્ટ છે, એનાથી વધારે આ વસ્તુ વેલ્યુ કરતી હોય છે અને ઇટ મેક્સ યોર ડે. સો તમે અગર કોઈને એવી રીતે હેલ્પ કરી શકો છો. ઘણા બધા લોકો જે બીજા ફિલ્ડમાં હતા, કોઈ સેલ્સમાં હતા, એમને પણ UX ડિઝાઇનર્સના રોલ અપાયા છે. તો એવું બધું કામ જે કર્યું છે, અને અમુક લોકો જે ગ્રેટિટ્યુડ આપે છે એનો, તો એનું એક હંગર રહે છે, એનો એક હંમેશા એવું રહે છે કે ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એનીથિંગ. સો હવે એટલે એ માટે આ વસ્તુ જે છે એ તો કન્ટિન્યુ કરી છે. બહુ મોટી વસ્તુ કહી દીધી તમે. ગ્રેટિટ્યુડ વાળી, ગુજરાતીમાં કહી શકીએ તો કૃતજ્ઞતાની ભાવના છે કે તમે આટલી બધાની બહુ વીક છે તો જી એટલે જ મેં એને ક્લિયર કરી રહી છું. બહુ સારી વાત કરી છે તમે, જે બધાને હેલ્પ કરી છે. ને તમને કોલ આવે તો એ પૈસા કરતા બી બહુ ઇમ્પોર્ટન્સ છે કે તમને એટલું ઇમ્પોર્ટન્સ આપે છે કે એને પેરેન્ટ્સને વાત નથી કરી, પણ પહેલા કોલ તમને કર્યો કે તમે એને પ્રોપર ગાઈડ કર્યું છે, કે એને મેન્ટર તરીકે તમે એને હેલ્પ કરી છે કોઈ પણ પ્રકારની, જે તમે એને ગાઈડન્સ આપ્યું છે. તમારી ટેકનિકલ વાત, તમારી મેન્ટરશિપની વાત, આપણે AI વિશેની વાત કરી. હવે જ્યારે તમારું આ પોસ્ટર ને તમારી ડિટેલ્સ બધાએ જોઈ હશે, ત્યારે મને 1-2 ક્વેશ્ચન તમારા ફિલ્ડથી હટકે આવે છે, કે જેમાં એવો ક્વેશ્ચન એક છે કે સમાજમાં સંસ્કૃતિ અને આધુનિકતા વિશે તમારા શું અભિપ્રાય છે? તો એનો પણ સૌ વ્યુઅર્સ જવાબ જાણવા ઈચ્છે છે આપના મતે. કારણ કે ટેકનિકલ નોલેજ ને ટેકનિકલ જવાબ બધા તમારી પાસેથી બધાને મળી ગયા છે, પણ આ એક અલગ સવાલ છે જેનો જવાબ બધા જાણવા ઈચ્છે છે. ડેફિનેટલી. સો અને એકચ્યુઅલી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે સમહાઉ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એક એવી ઇમ્પ્રેશન અને અમુક એવા પ્રેજ્યુડાઇઝ, અગેન એને શું કહેવાય મને ખબર નહીં, પણ એવા એક ડેવલપ થઈ જતા હોય છે લોકોને કલ્ચરની ઉપર, જે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ચેન્જ થાય છે. ફોર એન એક્ઝામ્પલ, મેં હજી હમણાં લાસ્ટ વીક હું શિબિરમાં આ વાત કરી રહ્યો હતો કે જ્યારે હું બેંગ્લોર હતો, મારા એક કલીગ હતા જે ફ્રાન્સથી આવેલા, અને એ આખું ઇન્ડિયાનું ટૂર રહેતા હતા, ડિફરન્ટ કલ્ચર્સને એક્સપિરિયન્સ કરી રહ્યા હતા. એન્ડ દેન હી વોઝ ઇન બેંગ્લોર, અને અમે ફૂટબોલ રમતા હતા ત્યારે અમારા ઓફિસમાં. ત્યારે એમને મને પૂછ્યું હતું કે એમને કહ્યું હતું મને, ડેફિનેટલી અમારું નામ જોઈને એમને લાગ્યું કે હું રાજપૂત છું. સો એમને કીધું કે મેં ઘણા બધા કલ્ચર જોયા છે, અને એ ડીપમાં વાત કરતા હતા રિગાર્ડિંગ કલ્ચર્સ એન્ડ ડેફિનેટલી કલ્ચર્સ ઓફ ઇન્ડિયા. કેમ કે ઇન્ડિયા એક બહુ જ વધારે ડાયવર્સ કન્ટ્રી છે, ડાયવર્સ ઇન લેંગ્વેજ. કેમ કે તમે ઇન્ડિયા જો, તમે કોઈ બી બીજી કન્ટ્રીઝમાં જાઓ, તમે ગૂગલ ટ્રાન્સલેટ ઇન્સ્ટોલ કરીને તમે કમ્યુનિકેટ કરી શકો. તમને ખબર હોય કે અહીંયા શું ખાવાનું છે, શું નથી ખાવાનું. પણ તમે ઇન્ડિયામાં ગૂગલ ટ્રાન્સલેટ ડઝન્ટ વર્ક્સ. તમે ગુજરાતમાં આવો ગુજરાતી, તમે સીધું બેંગ્લોરમાં જાઓ, કમ્પ્લીટલી લેંગ્વેજ ચેન્જ. સો કોઈ ફોરેનર અગર ઇન્ડિયામાં આવે છે તો એમને એક્સપિરિયન્સ કરી શકે છે કલ્ચરલ ડિફરન્સ. રાજસ્થાનમાં અલગ કલ્ચર છે, વેલકમિંગ કલ્ચર છે, મે બી બીજે થોડું ઓછું વેલકમિંગ છે. તો એ મને વાત કરી રહ્યા હતા કે ધ કલ્ચર દેટ આઈ હેવ એક્સપિરિયન્સ, બેઝિકલી રાજપૂત કલ્ચર
કેમ કે ઓબ્વિયસલી એમને ઘણા બધા મ્યુઝિયમ્સ વિઝિટ કર્યા હશે, જી. ઘણી બધી આર્કોલોજીકલ સાઇટ્સ, આર્ટ્સ વિશે એમને માણ્યું હશે. તો એમને મને કીધું કે જે ડિફરન્સ મેં એક્સપિરિયન્સ કર્યો છે એ છે કે કલ્ચર્સ ઘણા છે, કોઈ ડાન્સમાં છે, કોઈ આર્ટ્સ ફોર્મમાં છે, પણ જે રાજપૂત કલ્ચર છે બહુ જ રિચ કલ્ચર છે. એટલે દેન એક ક્વેશ્ચન ઊભો થયો હતો કે ઓકે, સો રિચ કલ્ચર શું છે? કેમ કે કલ્ચર છે, અગર તમે રિચ કલ્ચર કહો છો તો શું છે? તો જ્યારે કોઈ બી એક કલ્ચર હોય છે એ એમની બાઉન્ડ્રીઝની આગળ જતું હોય છે, એને પાર કરી દેતું હોય છે, તો એ રિચ કલ્ચર હોય છે. અને આપણે રાજપૂત કલ્ચર બેઝિકલી જોઈએ તો એ અમુક જે વેલ્યુઝ છે, જેમ કે ઓનર, રિસ્પેક્ટ, ઇન્ટેગ્રિટી અને કરેજ, આ બધી વસ્તુની વેલ્યુઝ જે છે એ તમે જોયું હશે કે એક લિમિટને ક્રોસ કરી ચૂક્યા છે. કેમ આ એક લિમિટ આવી જાય રિસ્પેક્ટની કે ઇન્ટિગ્રિટીની, કરેજની, પણ આ બધી જે લિમિટ્સ હોય એને પાર કરી દીધું છે ત્યારે આઈ થિંક આ રિચ કલ્ચર તરીકે આપણું કલ્ચર ઓળખાય છે. તો ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રાઉડ ફીલ થાય કે આપણે તમે અત્યારે જોશો તો આપણે ક્યાંક ને ક્યાંક એટ્રેક્ટ થતા હોઈએ વેસ્ટર્ન કલ્ચરથી, ઇવેન્ચ્યુઅલી એ એટ્રેક્ટ થતા હોઈએ છે બેક ટુ અવર ઇન્ડિયન કલ્ચર, એન્ડ દેન આ એક કાઇન્ડ ઓફ સાયક્લિક એટ્રેક્શન ઓફ માઇન્ડની લૂપ બની જાય છે. સો દેન ઇફ યુ ગો ડીપ, તમને યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણને જેમાં બર્થ મળ્યો છે, જે કલ્ચરમાં બર્થ મળ્યો છે, જે રિચ કલ્ચરમાં બર્થ મળ્યો છે, જે વેલ્યુઝ આપણા ગ્રેન્ડ ફાધર્સ અને ફોર ફાધર્સની હતી અને આટલી સરસ મોરલ વેલ્યુઝ હતી, એ તો નો બડી કેન ઇવન થિંક ઓફ ઇટ. સો એ બહુ થોટ પ્રોસેસ છે ત્યારે મારી એમાં મેચ્યોર થઈ હતી. અને પછી હું આપણા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, દીપકસિંહ સાહેબ, આમના મેન્ટરિંગમાં મેં ઘણી બધી વસ્તુ એમાંથી શીખી છે. અને હજી મારી એ પ્રોસેસ એ બધાને તો ઘણી અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ હવે આઈ થિંક એ ઉત્સુકતા બહુ જ વધી ગઈ છે કે હું જાણું, એ મોરલ્સમાં ડીપલી આપણે રિફ્લેક્ટ કરીએ, અને આઈ થિંક સમવેર ઇન અવર ડેઇલી લાઈફ આપણે એને રિલેટ કરી શકીએ. કેમ કે ઇટ્સ નોટ અ ટાઈમ ઓફ બેટલ ફિલ્ડ્સ, બટ સ્ટીલ એ બધા જે વેલ્યુઝ છે એ તમારા રોજની વર્ક એથિક્સ ઉપર ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ તો થાય જ છે. આપણે સંસ્કૃતિ વિશે બહુ સરસ વાત કરી કે બીજી કન્ટ્રી વાળા બહુ વેલ્યુ કરે છે આપણી સંસ્કૃતિની, જ્યારે આપણે એમની સંસ્કૃતિને અપનાવવા બેઠા છે. આપના માતા પિતા પણ બહુ સોશિયલાઇઝ છે અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાથે સંકળાયેલા છે ઘણા વર્ષોથી, અને સારી એવી સામાજિક કાર્યો કરી રહ્યા છે. કદાચ તમારું આ ટેલેન્ટ અને તમારું જે પ્રોગ્રેસ છે, કદાચ એમની નિસ્વાર્થ ભાવે જે સમાજ સેવા કરી રહ્યા છે ને, એનું ફળ હું તો કહી શકું છું કે એના કારણે તમે આટલા ટેલેન્ટેડ છો. તમે હમણાં જ વાત કરી ફ્રાન્સના જે ગેસ્ટ આવ્યા હતા, અને તમે કીધું કે તમને ગુજરાતી થોડું ઓછું ફાવે છે, તો તમારામાં આટલું બધું ટેલેન્ટ છે, આટલું બધું ટેકનોલોજીનું જ્ઞાન છે, તો ક્યારે એવું વિચાર્યું છે કે આઉટ ઓફ કન્ટ્રી જઈને સેટ થઈ જાઓ કે આઉટ ઓફ કન્ટ્રી જાઓ, એ વિશે તમારું શું કહેવું છે? રાઈટ. સો બહુ જ કોમન એકચ્યુઅલી ક્વેશ્ચન છે જે મને ઘણા બધા લોકોએ પૂછ્યો હતો, અને હું સ્ટીલ હું પોતાની જાતને બહુ જ વધારે ટેલેન્ટેડ તો નથી માનતો. હજી સ્ટીલ દેર ઇઝ અ લોટ ઓફ થિંગ્સ ટુ અચીવ ઇન લાઈફ. પણ ડેફિનેટલી અગર આપણે ઓવરસીઝ જોબની વાત કરીએ તો મને ઓલરેડી ઓપોર્ચ્યુનિટીઝ હતી. જ્યારે હું JP Morgan Chaseમાં વર્ક કરી રહ્યો હતો ત્યારે પણ અમારું જે ડેવલપમેન્ટ સેન્ટર હતું એ ગ્લાસગો હતું, ગ્લાસગો અગેન ઇન સ્કોટલેન્ડ. તો મને એની ઓપોર્ચ્યુનિટી હતી, એન્ડ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મને ફોરેન કન્ટ્રીઝની ઓપોર્ચ્યુનિટી હોય છે અને હું અપ્લાય કરી શકું છું. બટ દેર ઇઝ અ થિંગ એકચ્યુઅલી મેં નોટિસ કર્યું છે કે તમે અગર મોસ્ટ ઓફ ધ પર્સન્ટેજ પીપલ જોશો જે આઉટ ઓફ કન્ટ્રી જાય છે, તો એમાં હાઈએસ્ટ નંબર ઓફ પીપલ તમે જોજો, આઈ થિંક ઓલમોસ્ટ એવરીવન, બહુ જ રેર કેસમાં લોકો એમના ફેમિલી સાથે ફોરેન કન્ટ્રીઝમાં જતા હોય છે. વેન આઈ સે ફેમિલી, મધર ફાધર ઓલ્સો, એક્સટેન્ડેડ ફેમિલી. મોસ્ટલી અગર એ લોકો જતા હશે તો સિંગલ જતા હશે, કાં તો એમના સ્પાઉસ સાથે જતા હશે, એમની વાઈફ કાં તો હસબન્ડ સાથે એ લોકો ફોરેન જતા હોય છે. પણ બહુ જ ઓછા રેશિયોમાં એમના પેરેન્ટ્સ સાથે જતા હોય છે. એમના પેરેન્ટ્સ અગર વિઝિટ પણ કરતા હોય છે તો ટ્રાવેલિંગ ટુરિસ્ટ વિઝા ઉપર વિઝિટ કરતા હોય છે, પાછા આવી જાય, વિઝિટિંગ વિઝા ઉપર જાય છે. એનું રીઝન છે કેમ કે ધીસ કન્ટ્રીઝ ઓલ્સો વોન્ટ યુ એઝ અ હ્યુમન રિસોર્સ. બેઝિકલી તમે હ્યુમન રિસોર્સ છો એમની માટે, and they want you and your skills. They don't want in their terms kind of backlog.
એમને નથી જોઈતું હોતું. એન્ડ હું એક સિંગલ ચાઇલ્ડ છું, અને આપણા કલ્ચરમાં પણ ફેમિલી અને મોરલ્સની બહુ જ વધારે વેલ્યુઝ હોય છે. તો સમહાઉ આઈ ડોન્ટ સી અ પોઈન્ટ કે હું ત્યાં એકલો જઉં અને દેન મારા મધર ફાધર અહીંયા હોય. આઈ લાઈક ટુ સ્ટે વિથ માય પેરેન્ટ્સ, માય એક્સટેન્ડેડ ફેમિલી હિયર. સો જે બી મારા ફેમિલી છે, એક્સટેન્ડેડ ફેમિલી છે અહીંયા, બીજી કમ્યુનિટી મારી અહીંયા છે, તો એ મારી માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે, ઇવન ઇન ટર્મ્સ ઓફ વર્ક લાઈફ બેલેન્સ. અને અગર હું બીજી વાત કરું હવે, તો પહેલા બધા ઓવરસીઝ એટલે જ હતા કેમ કે સેલરી, આપણે એકદમ રફ લેંગ્વેજમાં વાત કરું તો સેલરી વધારે હતો ત્યાં. ઇફ યુ કન્વર્ટ ડોલર્સ ટુ INR, તમે અર્ન વધારે કરો, સેવ કરો, અને પછી તમે મે બી અહીંયા આવો ના આવો, અહીંયા તમે કહી લો. બટ હવેનો સિનારીઓ બહુ ડિફરન્ટ છે. સો જેમ કે હું અત્યારે જે જોબ કરી રહ્યો છું, સો મારી માટે ઇન્ડિયામાં રહેવું એ મારી માટે સેવિંગ્સ મારી વધારે. હું અગર ફોરેન જતો રહું છું તો મારું સેવિંગ્સ હર્ટ થઈ જાય. અત્યારના સિનારીઓમાં હિયર ઇન ઇન્ડિયા યુ ગેટ અ હ્યુજ સેલરી. તો સેલરી નોર્મલાઇઝ થવા લાગ્યા છે. તમને અહીંયા એટલો બધો ઇન ટર્મ્સ ઓફ મોનિટરી બેનિફિટ પણ અહીંયા એટલો બધો મળે છે કે જવાની કંઈ જરૂર નથી. અને રહી ખાલી ટુરિઝમની વાત, તો એ તો તમે ફેમિલી સાથે એમ પણ અમે જતા જ હોય છે આઉટ ઓફ કન્ટ્રી. સો યુ કેન જસ્ટ સી ધોઝ થિંગ્સ એન્ડ ધેન કમ બેક. અને જ્યારે તમે પાછા આવો ત્યારે તમને લાગે કે ઓકે જેવું પણ છે અહીંયા વધારે મજા આવે. સો દેટ ઇઝ ઓલવેઝ ધેર. જી, બહુ સરસ વાત કરી. અને લુવાવાડામાંથી જેટલા પણ લોકો ગયા હશે બહાર, એમને ભારત આવીને વધારે એમ લાગ્યું છે કે હા, જાણે આપણું ઘર હવે આવ્યું. ફરવા પૂરતું ગમે છે. જેને ફાવતું હોય ને જાય છે, અલગ વસ્તુ છે. કારણ કે આમાં ઘણા બધા જોઈનિંગ હશે જે ત્યાં સેટલ બી છે. એટલે બધાના અલગ પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરી રહ્યા છો. ડેફિનેટલી ત્યાંની લાઈફસ્ટાઈલ ત્યાંની લાઈફસ્ટાઈલ બેટર છે. પણ મેં જેમ કે કીધું, ઇટ્સ બેઝડ ઓન યોર પર્સનલ પ્રેફરન્સીસ. ડેફિનેટલી હું એમ ના કહી શકું કે તમે કમ્પેર કરો અલગ અલગ કન્ટ્રીઝને, તો ડેફિનેટલી યુ ગેટ અ બેટર લાઈફસ્ટાઈલ ધેર. જો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ બેટર છે ઘણી બધી કન્ટ્રીઝમાં, અહીંયા નથી. બટ સ્ટીલ આ વસ્તુ બહુ પર્સનલ ઓપિનિયન્સ અને તમારા ઇન્ટરેસ્ટ ઉપર હોય છે. તો મારી માટે, એઝ મેં કીધું કે અગર કોઈ કન્ટ્રી, હા, અગર એ દે સે દેટ ઓકે વી વિલ સ્પોન્સર યોર મધર, યોર ફાધર, અગર એ ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝમાંથી છે, તો ડેફિનેટલી હું પણ વિચારીશ કે ઓકે, આઈ કેન બેઝિકલી દેન મેક અ મૂવ. અગર આ બધી સિચ્યુએશન બેસે છે. પણ આઈ હેવ સીન કે મોસ્ટ ઓફ કન્ટ્રીઝ આર ઇન્ટરેસ્ટેડ ઇન યુ. તમારા પણ વિઝા, ગ્રીન કાર્ડ કે PR બનવા માટે તમારી ફાઇલ 15-20 years ઓલમોસ્ટ થઈ જાય છે અમુક યુરોપિયન કન્ટ્રીઝને હટાઈને. તો અગર એવા કોઈ કન્ટ્રીઝને ઓપોર્ચ્યુનિટી મળે છે જેમાં એક્સટેન્ડેડ ફેમિલી સાથે મને અગર મૂવ થવાનો ચાન્સ મળે છે, તો આઈ કેન થિંક ઓફ. બટ અત્યારના સિનારીઓમાં મેં જે જોયું છે, એઝ આઈ સેડ, મોસ્ટ ઓફ ધ પીપલ કાં તો સિંગલ કાં તો સ્પાઉસ સાથે જાય છે. અને ઘણા બધા 1-2 કન્ટ્રીઝ એવા છે, કોમન કન્ટ્રીઝ છે જેમાં વધારે મૂવ થાય છે. અને તમે જોશો કે ફિનલેન્ડ, સ્વીડન, આવા જે અબાઉ યુરોપિયન કન્ટ્રીઝ છે એમાં ઓછા લોકો જાય છે. તો અગેન એ બધી વસ્તુ તો ઘણી બધી રહે જ છે. પણ દેન ઇટ્સ ઓલ્સો અ ક્વેશ્ચન ઓફ પર્સનલ પ્રેફરન્સ. તો એનામાં ડેફિનેટલી આઈ એમ ઓપન ટુ ઇટ. બટ માય પર્સનલ પ્રેફરન્સ ઇઝ મોર ટુવર્ડ્સ બેલેન્સિંગ work and even my family values. So એ definitely important રહે છે. આપના ઉત્તમ વિચારો છે. સંસ્કૃતિ અને પેરેન્ટ્સ, માતા પિતા સાથે રહેવું છે, માતા પિતા સાથે જવા મળે તો જવું છે, આ બધા જ ઉત્તમ વિચારો આપના છે. તો આપના આ ઉત્તમ વિચારોમાંથી આજના યુવા વર્ગને તમે શું માર્ગદર્શન કે શું ગાઈડન્સ આપવા માંગો છો તમારા મત મુજબ? I think couple of points. So અગર મારા કોઈ અહીંયા યંગ પીપલ મે બી પેશનેટ ઇન્ટુ કોર્પોરેટ્સ કેવા જોડાયા છે, તો ફર્સ્ટ ઇઝ લાઈફ લોંગ લર્નિંગ. અગર તમે કોઈ બી ફિલ્ડમાં હોય છો આજકાલ, બિકોઝ આઈ એમ એન એક્ટિવ હું ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂઝ લેતો હોઉં છું. સો આઈ સી સમ ઓફ ધ ગેપ્સ જેની હું બસ હાઇલાઇટ કરીશ, મે બી ઇફ દેટ કેન હેલ્પ. સો ફર્સ્ટ ઇઝ કન્ટિન્યુઅસ લર્નિંગ તમે રાખો. ટ્રાય ટુ સ્ટે અપડેટેડ. જે બી ટેકનોલોજીસમાં તમે કામ કરી રહ્યા છો એમાં અપડેટેડ રહો, કેમ કે જે ઇકોસિસ્ટમ અને લેન્ડસ્કેપ છે બહુ જ રેપિડલી ચેન્જ થાય છે ડે બાય ડે.
સેકન્ડ ઇઝ કમ્યુનિકેશન સ્કિલ્સ, જે મેં ઓબ્ઝર્વ કર્યું છે. અગેન ફોર્ચ્યુનેટલી હું આઈસીએસસી બોર્ડમાં ભણેલો હતો, તો મારું થોડું કમ્યુનિકેશન સ્કિલ્સ ઓકે છે. બટ મોસ્ટ ઓફ ધ પીપલ ઇન ગુજરાત એમને ડિફિકલ્ટી થાય છે ટુ કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. સો આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો અ પોઈન્ટ જે ધ્યાનમાં રાખી શકે. ટ્રાય ટુ મે બી તમે ટ્રાય કરી શકો છો તમારા આસપાસના લોકોથી વાત કરવા માટે, અને ધીરે ધીરે તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરો, બિકોઝ એ somehow it would be a very important factor. Then third is again તમારો પેશન છે, તમારો પર્પસ છે. ટ્રાય ટુ સી કે અગર તમને કોઈ પેશન મળતું હોય અને તમારા પર્પસથી તમે એને રિલેટ કરી શકો, then તમે યુ કેન ડુ બેટર ઇન યોર વર્ક વોટ એવર યુ આર ડુઈંગ. એન્ડ લાસ્ટલી બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે ફોલોઈંગ ધ ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ, જે આપણે ધીરે ધીરે ભૂલી રહ્યા છીએ. બટ જે બી આપણી ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ હોય છે, આપણા કલ્ચરલ પ્રેક્ટિસીસ હોય છે, એ બધું તમે કન્ટિન્યુ રાખો, બિકોઝ એવરી વન પ્રિઝર્વ્સ કલ્ચર. અને જેમ જેમ આપણે આગળ જોતા જઈએ છીએ, જે અત્યારની પણ ઇકોસિસ્ટમ ડેવલપ થઈ રહી છે, કલ્ચરને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવા આવે. કોઈ એક નવું સિટી, સ્માર્ટ સિટી પણ અગર પ્લાન થાય, તો ત્યાં આપણે કલ્ચરલ હોલ એવું કંઈ વસ્તુની આપણે પહેલેથી પ્લાનિંગ કરતા હોઈએ છીએ. સો એવરીથિંગ વિલ ફોલ બેક ટુ કલ્ચર્સ, કેમ કે પછી કલ્ચરલને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે, પણ અગર તમે ફોલો નહીં કર્યું હોય તો સમહાઉ યુ વિલ ફીલ લોસ્ટ. સો જે કંઈ બી તમે ફોલો કરી રહ્યા છો, જે તમારા મધર ફાધર ફોલો કરી રહ્યા છે, ટ્રાય ટુ ફોલો દેટ ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ. અને અગેન કલ્ચરની વાત કરી તો હું કલ્ચર અને મોડર્ન ડે વર્ક એથિક્સને થોડુંક રિલેટ કરવાની કોશિશ કરીશ, કે એ તમને કોર્પોરેટ લાઈફમાં કે ડે બાય ડે વર્કમાં એથિકલી તમને બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ જ હેલ્પફુલ રહેશે. સો ફોર એન એક્ઝામ્પલ, ઓનર, ઇન્ટેગ્રિટી, આપણામાં જે ઓનર છે, રિસ્પેક્ટ છે, પેરામાઉન્ટ છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દેન ઇન્ટેગ્રિટી, કે જે સાચું છે સાચું છે, એ મારું જે આ રિસ્પોન્સિબિલિટી છે એ મારે કરવું છે. સો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન ધ ડેલી કોર્પોરેટ લાઈફ, ડેલી વર્ક લાઈફ. હું જસ્ટ એક એક્ઝામ્પલ મારો શેર કરીશ. હું જ્યારે VMwareમાં વર્ક કરતો હતો ફાયરવોલ ટીમમાં, ત્યારે અગેન નેક્સ્ટ ડે અમારો એક સોફ્ટવેર રિલીઝ જવાનો હતો. સો એની પહેલાં અરાઉન્ડ મોર્નિંગ 4 o'clock મને એક બગ મળેલો. હું QAમાં નથી, આ એકચ્યુઅલી વર્ક તો QA ડિપાર્ટમેન્ટ, ક્વોલિટી અશ્યોરન્સનું હોય છે, કે એ મેક શ્યોર દેટ ક્વોલિટી ઇઝ રાઇટ. બટ સમહાઉ ઇન અવર ડેવલપમેન્ટ અમને એક બગ મળી, જે ડેટા લોસ બગ હતો. તો અગર ડેટા લોસ બગ ને હું ડિફાઇન કરું તો આ જે ફાયરવોલ સિસ્ટમ હતી એ નાસા યુઝ કરતી હતી એ ટાઈમે. એન્ડ નાસા માટે અગર તમે કોઈ રૂલ્સ અગર ડિલીટ થઈ જાય છે, ડેટા લોસ થઈ જાય છે, તો ઇટ્સ અ બિગ સિક્યોરિટી બ્રીચ. સો હું નેક્સ્ટ ડે જ્યારે ઓફિસ આવ્યો 9 o'clock, મેં મારા ઇમિડિયેટ મેનેજરને આ વાત કરી હતી કે દેર ઇઝ અ ફ્લો. પણ એ દિવસે 2 વાગે અમારું રિલીઝ જવાનું હતું, એટલે ઓબ્વિયસલી કોર્પોરેટ્સમાં પણ અલગ જ લેવલનું પોલિટિક્સ ને એ બધું હોય છે, એની વિશે તો બધાને ડિટેલમાં ખબર છે. પણ ત્યારે મેનેજર વોઝ અગેન રિલક્ટન્ટ કે યાર અત્યારે જવા દો, તમે અત્યારે કંઈ આ વાત કોઈને કરો નહીં, આ બધું જતું રહે, પછી આપણે એક પેચ કાં તો એક નાનું એવું રિલીઝ કરીને આને ફિક્સ કરીને જવા દઈશું. પણ સમહાઉ દેટ ઇન્સ્ટિંક્ટ્સ, તમે તમારી ઇન્સ્ટિંક્ટ્સ જો આ મેં ક્યાંક શીખ્યું નથી, આનો કોઈ કોર્સ નથી લીધો મેં, કે કોઈ કરેજ કે ઇન્ટેગ્રિટી, આ બધું ક્યાંક ને ક્યાંક લોહીમાં આપણા હોય જ છે. તો મેં તરત પછી એ વસ્તુ તો પણ ક્યાંક ને ક્યાંક આમ રાઈટ નથી લાગતી મને. તો મેં મારા ડિરેક્ટર, મારા ક્લોઝ છે અગેન, મેં એમને કીધું કે આવી રીતનું બગ છે. અને લીડર્સમાં તો ઘણા ફરક હોય છે. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન બોસ એન્ડ અ લીડર, જે હું ઘણીવાર બોલતો હોઉં છું. તો હી વોઝ અ લીડર, અને લીડરમાં પણ આ બધી જ વેલ્યુઝ હોય છે, જે આપણે રાજપૂત કલ્ચરની વેલ્યુઝ હોય છે. તો એમને ત્યારે એ શિપ, એ રિલીઝને સ્ટોપ કરી દીધું હતું. તો એ જે બગ ફાઇલ કર્યો હતો એમને અમારી લેંગ્વેજમાં શિપ સ્ટોક બગ કહેવાય, જે શિપ હોય એને રોકી દે તો શિપ સ્ટોપ. સો અગેન રિલીઝ ત્યાં સ્ટોપ થઈ ગયું, ઘણી બધી હાઈ હો થઈ ગયું. પછી દેન આઈ કેમ ટુ માય ડિરેક્ટર ઇન ધ ઇવનિંગ, અને મેં એમની સાથે વાત કરી. મેં કીધું આ વસ્તુ મારે, આઈ ડોન્ટ નો, મેં કીધું આ રાઈટ છે કે રોંગ છે, બટ સમહાઉ મને આ લાગ્યું, મેં તમને કીધું, હોપફુલી આઈ થિંક આઈ એમ નોટ રોંગ. સો હી સેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આને ઇન્ટેગ્રિટી કહેવાય છે, આ વસ્તુ ઇન્ટેગ્રિટીમાં આવે છે. અને નોટ એવરીવન હેઝ ઇટ, બોલતે ઇટ નીડ્સ કરેજ ટુ બી એન ઇન્ટિગ્રલ પાર્ટ, ટુ બી એથિકલી કરેક્ટ. સો એવા તો
falling back to cultural values જી. made my stand in corporate also well. So courage છે, then integrity છે, આ બધી વેલ્યુઝ આપણામાં ઓલરેડી છે જ. આવા છે જ. ઇન્સ્ટિન્ટ્સ આપણને આવતા જ હોય છે, આનો કોઈ કોર્સ કરતા નથી આપણે, પણ આવા બધા જી. ઇન્સ્ટિન્ટ્સ ઓલરેડી આવતા હોય છે જે આપણને હેલ્પફુલ થાય છે આપણા ડે ટુ ડે વર્કમાં. તો જે બી ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ છે, વેલ્યુઝ છે, એમાં આપણે રિફ્લેક્ટ આપણે કરવું જોઈએ અને એને ડેવલપ કરવું જોઈએ. પછી જેમ કે મેં કરેજની વાત કરી, તો ફ્યુ ડેઝ બેક હું એક બુક વાંચતો હતો, મેડિટેશન્સ કરીને. જી. મેડિટેશનથી કોઈ રિલેશન નથી, ખાલી નામ મેડિટેશન્સ છે, બટ એ સ્ટોઇક ફિલોસોફી ઉપર છે, જે એક ફ્રેન્ચ ફિલોસોફી છે. સ્ટોઇક અગર ખ્યાલ હોય તો માર્કસ ઓરિલિયસ નામના એક કિંગ હતા, રોમન કિંગ. એમની આ ફિલોસોફી છે, સ્ટોઇકિઝમ એક અલગ જ ફિલોસોફી છે. એની એક બુક છે, એમને લખેલી છે મેડિટેશન્સ. તો એમાં એમને કરેજની વાત કરી છે કે વોટ ઇઝ કરેજ, એન્ડ હી વોઝ ટ્રાઇંગ ટુ ડિફાઇન કરેજ કે ઇટ્સ નોટ ઓનલી સીન ઇન બેટલ ફિલ્ડ્સ, બટ તમે અગર કોઈ સાચી વાત 100 લોકોની સામે ઉઠીને બોલી પણ શકતા હોય છો તો એ ઇટ્સ અ કરેજ. સો આઈ થિંક આ બધા વેલ્યુઝ તો આપણામાં ઇનબિલ્ડ છે, તો વી શુડ ટ્રાય ટુ ડેવલપ ધોઝ થિંગ્સ. બીજાની રિસ્પેક્ટ જી. કરવી. આપણી દીપકજી સાહેબ લાસ્ટ વીક જ કહેતા હતા કે આપણી વાણી હંમેશા બહુ જ શુદ્ધ રાખવી. શુદ્ધ રાખવી. યા સો કેમ કે તમે હવે ખાલી રિસ્પેક્ટ ડિમાન્ડ ના કરી શકો, રાઈટ? રિસ્પેક્ટ શુડ બી અર્ન્ડ. ઓટોમેટિકલી તમને લોકો રિસ્પેક્ટ કરે કે ઓકે Correct. યુ આર ધીસ. જી. ઇટ શુડ નોટ બી ઓબ્વિયસલી આપણે તો ફોર્ચ્યુનેટ છીએ કે આપણો સરનેમ ઉપરથી જ આપણને રિસ્પેક્ટ મળતી હોય છે. રિસ્પેક્ટ મળે છે ના પરથી. જી. કોઈ આપણને તુકારો ના આપે, બધા આપણી જી. રીતે સારી રીતે વાત કરે. બટ ઇવન ઇફ યુ ગો આઉટસાઇડ કન્ટ્રીઝ જ્યાં કોઈને કંઈ ખબર જ નથી, ઝીરો છો તમે, એમાં પણ જી. તમે તમારું વાણી વર્તન અને તમારા કલ્ચરને ફોલો કરો છો ને, તો ત્યાંય તમને એટલી જ રિસ્પેક્ટ મળશે જે ગામડામાં મળે છે. સો આઈ થિંક જી. આ બધી વસ્તુ બહુ જ વસ્તુ હેલ્પફુલ થાય છે જે હેલ્પફુલ કન્ટ્રી. રહે છે. સાચી વાત છે આપની. આપે લગભગ કોઈ ઇન્ટરનેશનલ થિયેટરમાં કામ કર્યું છે, અભિનેતા આપના પોસ્ટરમાં પણ આપણે જોયું. તો શું તમે કોઈ ટ્રેનિંગ લીધી છે અભિનયની કે આ થિયેટરમાં કામ કર્યું છે? તો એ વિશે પણ અમને જણાવો. યા સો અગેન એક બહુ જ આઈ થિંક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સો અગર તમે વાંચ્યું હોય કે કોઈ બી મોટા આર્ટિસ્ટ લઈ લો, લાઈક ડા વિન્ચી કે એનીવન, જે સાયન્ટિસ્ટ પણ હતા. સો એટ વન પોઈન્ટ ઇન ટાઈમ સાયન્સ અને આર્ટ કન્વર્જ થાય છે. સો સોરી, ઓકે, એમ ઓડિબલ? હાજી. ઓકે, cool. સો સાયન્સ અને ટેક હંમેશા કન્વર્જ થાય કોઈ એક પોઈન્ટ ઉપર. તો હું જ્યારે અમદાવાદમાં આઈ થિંક અરાઉન્ડ 2023 એક ઇટાલિયન ડિરેક્ટર મેક્સિમિલિયાનો ત્રોયાની કરીને છે, એ અમદાવાદ આવ્યા હતા. નાવ અગર તમે અમદાવાદ આવો અને તમે યુ આર થિંકિંગ અબાઉટ ઇન્ટરનેશનલ આર્ટ્સ, રાઈટ? તમે અગર આર્ટની વિશે વિચારો છો કે તમારે માણવું હોય તો લોકલ થિયેટર્સ અને લોકલ ફિલ્મ્સ તો ઘણી હોય છે, પણ અગર તમારે ઇન્ટરનેશનલ કંઈ જોવું હોય કે કામ કરવું હોય તો આઈ થિંક ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જે ઇસરોના પણ ફાઉન્ડર રહી ચૂક્યા છે, એમની ડોટર જે છે મલ્લિકા સારાભાઈ, પોતે પદ્મશ્રી છે. સો એમની જે સ્પેસ છે એ નંબર 1 તમારા માઇન્ડમાં આવે વેન ઇટ કમ્સ ટુ ઇન્ટરનેશનલ આર્ટ. સો મેક્સ મલ્લિકા સારાભાઈને મળેલા, એન્ડ આઈ વોઝ વર્કિંગ વિથ મલ્લિકા સારાભાઈ ફોર સમ ઓફ ધ પ્રોજેક્ટ્સ. સો ત્યાં સમહાવ મેક્સની બેઝિકલી વિલિયમ શેક્સપિયર્સની એક નોવેલ છે મેકબેથ, અગર ખ્યાલ હોય તો. બોલિવૂડની એક મૂવી પણ છે મકબૂલ, જેનાથી ઇન્સ્પાયર્ડ છે. અને દેન વિલિયમ શેક્સપિયર્સની ઘણી બધી નોવેલ્સ છે, જેમ કે જુલી સીઝર, મેકબેથ એન્ડ હેમલેટ. સો એમને મેકબેથ ઉપર પ્લે કરો હતો, એન્ડ ધેટ ટુ ઇન શેક્સપિયર્સ ઇંગ્લિશ. સો હવે તમે અમદાવાદ જેવી જગ્યા ઉપર અગર આર્ટિસ્ટ ગોતો છો જેમને ફ્લુઅન્ટ ઇંગ્લિશ આવતું હોય તો થોડાક ઓછા હોય, અને એમાં પણ તમારે પ્લે કરવો હોય જેમાં શેક્સપિયર્સ ઇંગ્લિશ યુઝ કરવું હોય તો શેક્સપિયર્સ ઇંગ્લિશનો ડાયલેક્ટ જે હોય છે એ નોર્મલ ઇંગ્લિશથી અલગ હોય છે. દેર આર મેની વર્ડ્સ જે અલગ હોય છે. સો એ ટાઈમે હું મેકબેથનો પાર્ટ રહ્યો હતો, મેં એમાં 2 કેરેક્ટર્સ પ્લે કર્યા છે, અને પછી અમે ઘણી બધા કામ એમની સાથે કર્યા છે ત્યાં. સો મેં લગભગ 3-4 ઇન્ટરનેશનલ થિયેટરમાં કામ કર્યું છે, અને ફોર્ચ્યુનેટલી લાઈક જસ્ટ લાસ્ટ વીક જ અમને ન્યૂઝ મળ્યા કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હી, ખબર હોય તો, એ લોકો યરલી ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કરતા હોય છે, જેમાં
એ લોકો આઈ થિંક 50 એન્ટ્રીઝ લેતા હોય છે. તો એમાં પણ અમે અમારું જે આ થિયેટર પ્લે હતું એ સિલેક્ટ થયું છે અને અમે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પણ આ થિયેટર જે છે એ પરફોર્મ કરવાના છીએ. સો દેટ ઇઝ સમથિંગ રિલેટેડ ટુ ઇન્ટરનેશનલ થિયેટર બિકોઝ આઈ થિંક કે ઇફ યુ સી અત્યારનો ટાઈમ થિયેટર ઇઝ ઓલ્સો અ વેરી ગુડ મીડિયમ અગર તમારે તમારું કલ્ચરલ ઇમ્પોર્ટન્સ એ અને એક્સચેન્જ કરવું હોય છે સોસાયટીમાં તો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ જે તમે યુઝ કરી શકો છો. એન્ડ સેમ થોટ પ્રોસેસ સાથે મેં એમાં પણ કામ કર્યું હતું એન્ડ દેન દેર આર લોટ ઓફ લર્નિંગ્સ દેટ યુ કેન ગેટ ટુ વર્ક બિકોઝ સ્ટેજની આ બાજુ ઇટ્સ અ વેરી ડિફરન્ટ અરીના અને સ્ટેજના ત્યાં પણ એક કમ્પ્લીટલી ડિફરન્ટ ફીલ હોય છે, ઘણું બધું શીખવાનું હોય છે. સો એમાં પણ મેં કામ કર્યું છે. જી, અમારા બધા માટે ગૌરવની વસ્તુ છે કે તમે ઇન્ટરનેશનલ લેવલે આટલું સરસ અભિનેતા તરીકે કામ કર્યું છે. દિલ્હીમાં પણ એ ડ્રામા તમે પ્લે કરવા જઈ રહ્યા છો. ઘણા બધાના શરૂઆતથી જ સોમરાજભાઈ રાઈસ હેન્ડ છે તમારી સાથે વાત કરવા માટે, પણ અતિથિ વિશેષ સાથે વાતચીત થયા પછી ઓપન સેશનમાં આપ સૌને વાત કરવાનો મોકો મળશે. હમણાં જ સોમરાજસિંહભાઈને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના યુવા ઉપપ્રમુખ નીમવામાં આવ્યા છે, બરાબર ને સોમરાજભાઈ? જી હા જી, તો એના માટે બી કોંગ્રેચ્યુલેશન્સ. આપના પેરેન્ટ્સને પણ કોંગ્રેચ્યુલેશન્સ. ક્યાંક સરસ તમને માર્ગદર્શન આપ્યું છે વિધાઉટ ફ્યુચર અને પ્રોપર ગાઈડન્સ કે જેના કારણે તમે એકલા ટેકનોલોજીમાં નહીં પણ સંસ્કારમાં પણ કહી શકાય કે તમે નંબર 1 છો અને ઘણા બધાને મેન્ટરિંગ કરી રહ્યા છો, ઘણા બધાને ગાઈડન્સ આપી રહ્યા છો. એ ઘરમાંથી જ તમે શીખ્યા છો આ બધું. મારો પ્રશ્ન લાસ્ટ એ છે કે આ કાર્યક્રમમાં આપનો ઉપસ્થિત રહેવાનો ઉદ્દેશ્ય શું? જી, સો સૌપ્રથમ લાઈક તમારો ખૂબ ખૂબ આભાર કે મને તમે અહીંયા ઇન્વાઇટ કર્યો. મેઇન ઓબ્જેક્ટિવ હતો કે સમહાઉ મને છે ને મને ઘણી બધી ગેપ્સ દેખાતી હોય છે વેન આઈ થિંક ઓફ ટ્રેડિશનલ આપણા વેલ્યુઝ જે છે અને મોડર્ન કરિયર છે, દેર ઇઝ અ હ્યુજ ગેપ. સો ક્યાંક ને ક્યાંક આઈ ટ્રાય ટુ બ્રિજ દેટ ગેપ બિટવીન ટ્રેડિશનલ વેલ્યુઝ આપણા જે પણ છે અને કોઈ બી મોડર્ન કરિયર્સ તમે લઈ લો, સેલ્સ, માર્કેટિંગ કે ટેકનોલોજીમાં કે આર્ટમાં પણ એ જે ગેપ છે એ બ્રિજ કરવા માટે આઈ થિંક આવા પ્લેટફોર્મ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આઈ થિંક વિથ ધીસ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ્સ કોમ્યુનિટી પણ બહુ જ સ્ટ્રોંગ મળતી હોય છે. તમે તમારા આઈડિયાઝ એક માસ ઓડિયન્સ સાથે શેર કરી શકો છો. સો ઇટ્સ અ વેરી ગુડ વર્ક જે તમે પણ કરી રહ્યા છો. સો kudos to you. અને દેન અગેન મારો ઓબ્જેક્ટિવ અહીંયા હતો કે હું અગેન બને તેટલી હેલ્પ કરી શકું. મને ફોર્ચ્યુનેટલી જેટલી હેલ્પ મળી છે તો હું પણ કોઈને એટલી જ હેલ્પ કરીને આ કમ્યુનિટીને હું કંઈક આપી શકું. અને અમુક એક્શનેબલ ઇન્સાઇટ્સ છે, અમુક એવા વર્ક છે જે સાથે મળીને અગર કંઈક બ્યુટિફુલ પ્રોડ્યુસ થઈ શકતું હોય તો એ ઓનર રહેશે કે એવા કોઈ વર્કમાં અગર હું આપણે બધા ઇન્વોલ્વ થઈને કોઈ બ્યુટિફુલ વસ્તુ, કોઈની હેલ્પ અને અગેન કમ્યુનિટી માટે કંઈક કરી શકીએ તો ઇટ્સ અ લીસ્ટ દેટ વી કેન ડુ આઈ થિંક. સો દેટ્સ ધ ઓનલી ઓબ્જેક્ટિવ. સોમરાજભાઈ, અમારા કાર્યક્રમ માટે લગભગ 5-7 વર્ષ સુધી ચાલે ને એટલા બધા ગેસ્ટનું લિસ્ટ છે અમારી પાસે ઓલરેડી શરૂ કર્યાના થોડા સમય પછી જ. અને બહુ બધું જાણ્યા જોયા પછી એઝ અ ગેસ્ટ અમે કોઈને ઇન્વાઇટ કરતા હોઈએ છીએ. પણ જ્યારે કાર્યક્રમમાં આપણે મળ્યા અને તમે થોડુંક વાતચીત કરી આપણા કલ્ચર વિશે અને તમારું થોડુંક જ વક્તવ્ય બત્યું ને પછી લગભગ 8 થી 10 એવા સારા મહાનુભાવે અમને એમ કીધું કે તમે સોમરાજભાઈને હું લો, એમનું બહુ સારું કામ છે અને ઘણા બધા દીકરાઓને પ્રેરણા આપશે. એટલે ઘણા બધા ગેસ્ટના લિસ્ટની વચ્ચે અમે આપનું આ કાર્યક્રમ લીધું છે. અને આજે આપના વિચારો જાણીને અમને જરાય એ વસ્તુનો પેલું એ નથી કે અમે વચ્ચે આપને લીધા છે. નાની ઉંમરના છો અને ઘણા બધા વેઇટિંગમાં છે, પણ ઘણા બધાને પ્રેરણારૂપ આપનું વ્યક્તિત્વ છે અને અમે અને સમાજ દરેક વ્યક્તિ તમારા ઉપર ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. હવે એના ઓપન સેશન માટે થોડુંક કહી દઉં તો વિષય વસ્તુ સિવાય કોઈને આ કાર્યક્રમમાં પ્રશ્ન પૂછવાનો કોઈને અધિકાર નથી. પોતાનું નામ આપી અને પછી તમે નામ અને સ્થળ આપ્યા બાદ શુભેચ્છા અથવા પ્રશ્ન પૂછી શકો છો. આ કાર્યક્રમના જે પણ ડિસિઝન લેવાય છે એ કોઈને કોઈ કારણસર લેવાય છે. એટલે ખોટી માહિતી કે ખોટો પ્રચાર આ કાર્યક્રમ દ્વારા થઈ શકશે નહીં.
કારણ કે એની પછી અમને કમ્પ્લેન આવશે અને કમ્પ્લેન આવશે તો અમે આ કાર્યક્રમમાં અલાઉડ ઓડિયન્સમાં પણ અલાઉડ નથી કરતા, જેના વિશે અમને કમ્પ્લેન મળે છે એની. એટલે આ થોડું જે કહેવાનું હતું એ. અને થેન્ક યુ સો મચ સોમેરાજભાઈ, બા શ્રી ગીતાબા, ઝાલા સાહેબ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે. અને ફરીથી ઓલ ધ બેસ્ટ સોમેરાજભાઈ, અને પ્લીઝ ગો સર. જી, બે કહેવત યાદ આવે છે. એક તો એ કે કૂવામાં હોય એ અવેડામાં આવે, અને બીજું કે મોરના ઈંડા ચિતરવા ના પડે. આ બંને કહેવત આજના વેબિનારથી સાર્થક થઈ છે. ઇન્દ્રસિંહજી જોડે વર્ષોથી સામાજિક વર્ક કરીએ છીએ. બાશ્રી ગીતાબા પણ દરેક કાર્યમાં સાથે હોય છે, અને એમને તો પૂરી રીતે ઓળખતા જ હતા, પણ સોમ્યરાજસિંહનો એટલો પરિચય નહીં. પણ આજે જે અમારા જે ડિસિઝન ઘણી વખત એવા હોય છે કે ત્વરિત ડિસિઝન લેતા હોઈએ છીએ, કમિટી ત્વરિત ડિસિઝન લેતી હોય છે. બાશ્રી મિત્તલબાનો કોલ આવ્યો કમિટીને, અમારી કમિટીને, કે આ રીતનું વ્યક્તિત્વ છે, આ છે. કમિટીએ સીધું એક્સેસ કર્યું. એક્સેસ કરવામાં નહીંતર વાર લગાડે, પણ સીધું એક્સેસ કર્યું, અને એ 100% સાર્થક ગયું છે આજના વેબિનાર થકી. આજના વેબિનારનું ઓપન સેશન, જેમ મિત્તલભાઈએ વાત કરી એ રીતે, કે વિષય વસ્તુને લગતા જ ક્વેશ્ચન કરવાના. ક્વેશ્ચન કરતા પહેલા અથવા તો શુભેચ્છા આપતા પહેલા પોતાનો પૂરી ઓળખ આપવી, કે જેથી કરી અને ઘણા બધા નવા આપણા હિતેચ્છુઓ પણ વેબિનારમાં જોડાયા હોય તો એમને પણ ખ્યાલ આવે, સોમ્યરાજસિંહને પણ ખ્યાલ આવે કે ક્યાંથી કોણ વાત કરે છે, તો પોતાની ઓળખ આપી અને ત્યારબાદ વાત કરવી. બીજું ખાસ એ કે ઘણાને એક પ્રશ્ન ફર્સ્ટ ટાઈમ જોઈનિંગ કર્યું હશે તેમને થતો હશે કે આ 84 એપિસોડ થઈ ગયા, તો અત્યાર સુધી આપણે ક્યાં હતા? તો કાંઈ મૂંઝાવાની જરૂર નથી. અમારા દરેક એપિસોડ યુટ્યુબ પર પણ અવેલેબલ છે. યુટ્યુબની લિંક પણ આમાં મેસેજ બોક્સમાં મૂકી છે. નેક્સ્ટ એપિસોડ ક્યારે છે એની ડિટેલ્સ માટે અમારું વોટ્સએપ ગ્રુપ, ફેસબુક, ટેલિગ્રામ, દરેકની લિંક મેસેજ બોક્સની અંદર અવેલેબલ છે. એટલે આપ આજનો વેબિનાર પૂર્ણ થાય એ પહેલાં તેમાંથી જોઈનિંગ કરી શકો છો. ગ્રુપમાં પણ જોઈનિંગ કરી શકો છો. ઓપન સેશનમાં જે રાઇટ હેન્ડ છે, સ્ટાર્ટ થયું ને ત્યારથી યોગરાજસિંહજીનો રાઇટ હેન્ડ છે. તો યોગરાજસિંહજી, આપનું માઇક અનમ્યુટ કરી અને આપ વાત કરી શકો છો. યોગરાજસિંહજી ઝાલા. માઇક અનમ્યુટ કરવું જોશે. મોબાઈલ સ્ક્રીનને ટચ કરશો ને એટલે માઇકનો જે સિમ્બોલ દેખાશે નીચે 4 બટન દેખાય, તેમાં તેને ટચ કરશો એટલે માઇક છે અનમ્યુટ થઈ જશે. યોગરાજસિંહજી એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં જાડેજા વિરેન્દ્રસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી સર્વે ઉપસ્થિત વડીલોને અને આજના આપણા સરસ ગેસ્ટ સોમ્યરાજસિંહજી. Somirajji, I am very glad after knowing that you are engaged with artificial intelligence as well as a software developer, and also you are working in film industry as well. So since this word artificial intelligence has been introduced in our country globally, then it has been widely well known. સામાન્ય રીતે માર્કેટમાં બહુ ચર્ચા છે AI, પણ most of the people don't know its long term effect and short term effect. Right now many aware organizations are holding such type of campaign to make aware students, and particular those students who are pursuing their career.
So, since you are engaged in this artificial intelligence, so kindly share your view. What would be its long-term effect in each and every department, in whether it is film department or education department. So, who are pursuing their career, they can get exactly idea what I need to prepare. Because once AI has been come in each and every department, then all education system, all the functioning of department would be changed. The requirement of job vacancy would be reduced, no doubt it. And I like utmost thing is that the preservation of our culture. You narrated very well that since we belong to Rajput community, it is very challenging, most challenging thing to preserve our Rajput heritage. કારણ કે શિક્ષણ ને બધું ડેવલપ બહુ ખાસું ડેવલપ થાય છે, સોફ્ટવેર ને કેટલું માર્કેટમાં આવે છે. આપણે ઘણી વાર કઈ મગજ કામ ન કરે કે હું શું શીખું શું ના શીખું, પણ આ જે હેરિટેજ કલ્ચર આપણે વારસામાં મળેલું છે ને એનું પ્રિઝર્વ કરવું એક આવનારા સમયની પેઢી માટે મને બહુ મોટી ચેલેન્જ લાગે છે. તો એને પ્રિઝર્વ કરવા માટે તમે શું શેર કરશો? એટલે આ બે વસ્તુ છે એ શેર કરો તો આપણે લોકોને કંઈક જાણવા મળે ને મજા આવે. જય માતાજી. જય માતાજી. So very good questions. So પહેલો ક્વેશ્ચન હું આન્સર કરીશ AI related in a long term and short term effects. So as I said that AI અગર તમે જુઓ તો પ્રોમિનન્સ આવ્યું છે અગેન 2-3 years back જ્યારે ચેટ જીપીટી પબ્લિક થયું. અગેન ચેટ જીપીટી એક LLM છે, લાઈક ઇન ટેકનિકલ ટર્મ્સ એને લાર્જ લેંગ્વેજ મોડેલ કહીએ છીએ આપણે, જે બેઝિકલી બહુ બધા ડેટાને ક્લાસિફિકેશન કરીને એક રાઈટ રોંગ આન્સર આપે છે. તો દેર ઇઝ નો ઇન્ટેલિજન્સ બને છે. હું હંમેશા કહું કે એઆઈમાં ઇટ્સ નોટ ઇન્ટેલિજન્ટ, ઇટ્સ જસ્ટ અ મેથેમેટિકલ ફોર્મ્યુલા, અ ક્લાસિફિકેશન અલ્ગોરિધમ જે બહુ મોટા સ્કેલ ઉપર બને છે. હવે LLMs ઉપર ઘણા બધા રેગ્સ બને છે અને તમે હવે જોશો કે એઆઈનો જે વસ્તુ આપણે જોઈએ તો એ ઇમિડિયેટલી કઈ વસ્તુને સમરાઇઝ કરવી, કોઈ આઈડિયાઝ લાવવા, કંઈ નેટ સર્ફ કરવું, કે કોઈ ફોટો એડિટ કરવા, કોઈ વિડીયો બનાવવા. અને હવે તો એવા ઇન્સ્ટાગ્રામ ઉપર એપ્લિકેશન્સ આપણને જોવા મળે છે કે કોઈ 2 વિડીયોઝ હોય છે એને મર્જ કરીને કંઈક બીજું જ ક્રિએટ કરે. તમે એમ કહો કે મારે સમ એનીથિંગ કોઈ ફોટ ઉપર એક બિલાડી ઊભી હોય એનું પાછું 2050માં કેવું લાગશે, તો એનું પણ મોડલ એક ક્રિએટ કરીને બતાવી દે છે. સો એન્ડ નાઉ વી સી દેટ અગેન સ્કેમ્સ પણ બહુ થાય છે કે તમારો કોઈ વોઇસ હોય એને ટ્રેન કરીને કંઈ બી વસ્તુ બોલાતી હોય છે, તમારો એક કોઈ અમુક વિડીયોઝ તમે ઇનપુટમાં દો અને આઉટપુટમાં તમે કોઈ બીજો જ વિડીયોઝ ક્રિએટ કરો. તો આ બધી વસ્તુ તો અત્યારે ફિઝિબલ થઈ ગઈ છે. ઇફ યુ સી વોટ ઇઝ કરન્ટલી હેપનિંગ ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ ઇઝ કે પીપલ એન્ડ કંપનીઝ આર ટ્રાઇંગ ટુ ફિગર આઉટ કે જે માર્કેટમાં જે રેશિયો મળે છે, જે રેવન્યુ મળે છે આપણને, તો એઆઈમાં આપણે કેટલું ઇન્વેસ્ટ કરીએ કે આપણને કેટલું રેવન્યુ ઇન્ક્રીઝ થઈ શકે છે. અને અમુક વાર એ રેશિયો બહુ જ મિનિમલ હોય છે. તો તમે જોશો કે ટીવીમાં પણ તમે કહો છો કે એઆઈ એનેબલ્ડ, રેફ્રિજરેટરમાં એઆઈ એનેબલ્ડ, બટ ઇટ્સ નોટ અ પ્રોપર યુઝ ઓફ એઆઈ. અને એઆઈ ઇઝ વેરી, આઈ કેન સે યંગ. જસ્ટ આઈ મીન ઘણા બધા વર્ષ પહેલા ક્લાસિફિકેશન ચાલુ થઈ ગયું હતું, પણ પબ્લિક ડોમેનમાં ચેટ જીપીટીએ એને બહુ જ વધારે પબ્લિક કર્યું. સો ઇટ્સ સ્ટીલ વેરી યંગ, 5 years 6 years. હવે એઝ અ લોંગ ટર્મ આનું હું શું ફ્યુચર જોઈ શકું છું એ છે લેયર્સ. દેર વિલ બી ડિફરન્ટ લેયર્સ. આપણે એઆઈમાં એક ન્યુરલ નેટવર્ક્સ કરીને પણ એક કોન્સેપ્ટ આવે છે અને એક કોન્વોલ્યુશનલ ન્યુરલ નેટવર્ક્સ કરીને કોન્સેપ્ટ છે કે ઘણા બધા ન્યુરલ નેટવર્ક્સના લેયર્સ બનાવીને આપણે એક એડવાન્સ ટેકનોલોજી રેડી કરીએ છીએ. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ અ સ્ટાર્ટ. એઆઈ જ્યારે મેચ્યોર થશે ત્યારે એ બહુ જ વધારે એમાં લેયર્સ હશે અને બહુ જ વધારે ડેટા ક્લાસિફિકેશન અને ન્યુરલ નેટવર્ક્સની ક્વોન્ટિટી છે એ ઇન્ક્રીઝ થઈ જશે. સો એઝ અ શોર્ટ ટર્મ ઇટ્સ વોટ વી સી ઇન ટર્મ્સ ઓફ even in media development and even in terms of data production. But long term એના જે benefits છે it will be a complete automation of lot of things that we do. In terms of jobs, like ઘણા બધા ક્વેશ્ચન, એક પ્રોમિનન્ટ ક્વેશ્ચન હોય છે કે જોબ્સ જાય છે બટ એટલીસ્ટ જોબ નવી બને છે. સો એઆઈની જે ઇન્ટેક છે એ
જે એ રિપ્લેસ કરે છે એના કરતાં વધારે છે. બિકોઝ ઇફ યુ સી મોસ્ટ ઓફ ધ જોબ્સ જે આપણને લિંક્ડઇનમાં જોવા મળશે એ એઆઈના અરાઉન્ડ હશે. સો અને જે જોબ્સ જાય છે એ એકદમ ટીડિયસ અને મેન્યુઅલ જોબ હોય છે જે ઇઝીલી ઓટોમેટ થઈ શકતી હતી ઇવન ઇફ ઇટ વોઝ નોટ એઆઈ. સો એટલું જ એને એઆઈ રેપ્લિકેટ કરી શકે છે. બાકી તો તમે ઇટ્સ વેરી ઇઝી ટુ ઇવન હેક ચેટ જીપીટી. તમે એને 3-4 એટેક્સ છે એ આપો એટલે એ કમ્પ્લીટલી સ્ટુપિડ આન્સર્સ તમને રિટર્ન કરતા હોય છે. સો ઇટ્સ નોટ મેચ્યોર્ડ રાઇટ નાઉ. બટ અને તમે જોશો તો અત્યારે કટિંગ એજ છે. હું તો એકચ્યુઅલી એઆઈ સ્પેસ અરાઉન્ડ છું તો દેર આર એકચ્યુઅલી વોર્સ, પેટન્ટ વોર્સ. નાનીથી નાની વસ્તુ જેમ કે ઇમોશન ડિટેક્શન એના ઉપર પેટન્ટ્સ ડે બાય ડે એ લોકો ફાઇલ એકદમ એગ્રેસિવલી કરતા હોય છે બધી કંપનીઝ. સો ઇટ્સ એટ ધ રાઇટ પોઈન્ટ એન્ડ અ મેચ્યોર સ્ટેટ, પણ ઇટ્સ અ લોંગ ટર્મ પ્રોસેસ જે આગળ જઈને બહુ વધારે મેચ્યોર થશે. અને અગેન અગર આપણે એમાં સુપર કોમ્પ્યુટર્સ એવું બધું અગર ઇન્વોલ્વ કરીએ તો આગળના 25-30 years ઇઝ લાઈક ડિફરન્ટ સેટ્સ ઓફ અગેન લેયર્સ દેટ યુ કેન સી. અગર મેં તમારો આન્સર આપ્યો હોય. અને સેકન્ડ ક્વેશ્ચન જે તમારો હતો કલ્ચર ના વિશે કે કેવી રીતે આપણે કરી શકીએ, તો અગેન ધીસ રિલેટ્સ ટુ ધ ફર્સ્ટ ક્વેશ્ચન કે અગર બધું ડેટા ઉપર કામ થઈ રહ્યું છે તો અગર આપણે આપણું કલ્ચર પ્રિઝર્વ કરવું હોય તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે આપણે ડેટા ઇનપુટ કરીએ સિસ્ટમ્સમાં. આના વિશે મેં ઘણા બધા લોકોને વાત કરી છે અને અમે અમુક ઇનિશિયેટિવ લેવાનું વિચારીએ પણ છીએ કે ધીસ ઇઝ ધ રાઇટ પોઈન્ટ દેટ યુ ફીડ ધ ડેટા ઇન ટુ સિસ્ટમ્સ. તો એઆઈ કે આગળના કોઈ બી સોફ્ટવેર જે ટ્રેન થશે લાર્જ લેંગ્વેજ ઉપર એમને આપણા હિસ્ટ્રી કલ્ચર વિશે ખબર પડશે. નતર તો જેટલું અત્યારે ઇન્ટરનેટ ઉપર છે એટલું જ એ એઆઈ મશીન્સ ટ્રેન કરી શકશે. સો આઈ થિંક પ્રિઝર્વેશન માટે ઇટ્સ રાઇટ પોઈન્ટ કે આપણે ગમે તે રીતે મે બી ઇવન ઇફ વિકીપીડિયા પેજ આપણે ક્રિએટ કરી શકીએ એવી વસ્તુના જે ક્રિએટ નથી થઈ શક્યા એ બધી જ વસ્તુ હેલ્પફુલ થશે. સો અગેન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ તમે ક્વેશ્ચન પૂછેલો છે અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે આપણે આ ટાઈમે બધાએ એઝ અ કમ્યુનિટી કરવો જોઈએ, જેનાથી આગળ જતાં પણ યુ નો અગર આ બધી વસ્તુ આજના ટાઈમે આટલી મેચ્યોર થઈ રહી છે તો એને રાઇટ સેટ ઓફ ઇનપુટ્સ મળે તો એટલીસ્ટ ઇન ટર્મ્સ ઓફ ડેટા વસ્તુ પ્રિઝર્વ થાય. તો દેટ્સ કાઇન્ડ ઓફ રિલેટ્સ ઇન ટર્મ્સ ઓફ ડિજિટલ આપણે શું કરી શકીએ. થેન્ક યુ સોમરાજભાઈ અને થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. ઇંગ્લિશ બોલતા બોલતા કદાચ સોમરાજભાઈ તો વિદેશ નહીં જાય પણ વિરેન્દ્રસિંહભાઈ વિદેશના પહોંચી જાય ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછતા. વિરેન્દ્રસિંહભાઈ પણ અમારા કાર્યક્રમ સોમરાજભાઈ શરૂ થયો ત્યારથી રેગ્યુલર જોઈનિંગ અને એમના સરસ સરસ ક્વેશ્ચન હોય છે, સરસ માહિતી આપતા હોય છે. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. જય માતાજી. જય આમ જ માતાજી. સૌમ્ય રાજસિંહ એટલે એમનું વાત કરવાની સ્ટાઇલ પણ એકદમ સૌમ્ય છે. ગ્રેસફુલનેસ કે ને એ દેખાય છે. ઇન્દ્રસિંહજી અને ગીતાબાના સંસ્કારો દેખાય છે એમનામાં. આપનો પરિચય સાહેબ. હું મહેન્દ્રસિંહ ચુડાસમા કનેટિકટ યુએસએ થી બોલું છું. યુએસ એરફોર્સમાં સેવા આપું છું. અને સૌમ્ય રાજસિંહભાઈ તો બધી એડવાન્સ આ તો બધું થોડુંક અમારા પલ્લામાં ન પડે. આઈ એમ બેઝિકલી મિકેનિકલ એન્જિનિયર. તો એ આઈને મારો સન છે એ ડીડ ઇઝ એનું મેજર શિકાગો યુનિવર્સિટીમાંથી એણે એઆઈમાં કર્યું છે. પણ મારા માટે ઇટ્સ અ ડિફરન્ટ સબ્જેક્ટ એમ. ડોટર ને સન બંને કોમ્પ્યુટર સાયન્સમાં જ ગ્રેજ્યુએટ થયેલા છે. એમ તે બોથ આર ડોટર ઓરેકલમાં છે, આ સિટી બેંકમાં છે મારો સન. બટ સબ્જેક્ટ આખો તમે કીધું ને હજુ એ આઈને આપણે બધું કહીએ છીએ બટ હજુ સ્ટીલ એટ ઇન્ફન્સ મતલબ એના બાળ અવસ્થામાં છે આપણા માટે તો હજુ. આ કન્સીવ તો લગભગ બહુ પહેલા 30 years બેક થયો હતો. હજુ એનું એપ્લિકેશન જે વસ્તુની વધારે જરૂરત હોય ને એ ફટદીને યુઝમાં આવે અને જેની બહુ ફ્યુચરમાં જરૂર હોય ને એની એપ્લિકેશનો બધી. એટલે આ હજુ આમનામ હજુ મતલબ ભલે કન્સીવ બહુ થઈ ગયો વર્ષો પહેલા પણ હજુ એની જોઈએ એવી મતલબ એપ્લિકેશનમાં હજુ યુઝમાં આવ્યો નથી. અને ફ્યુચર કદાચ હશે એમ. બાકી તો આપણા વિરેન્દ્રસિંહજી સાહેબે કીધું પોતે ફિઝિક્સના ટીચર છે અને ઓલા છે એટલે ઇંગ્લિશ મીડિયમ એટલે એમને અત્યારે ઇન્ડિયા મતલબ જે એઆઈ માટે હોવા કરે છે એટલું બધું મતલબ એઆઈની હજુ એપ્લિકેશનો ચાલુ નથી થઈ. ચેટ જીપીટી ને બધા કે છે સો કોલ્ડ પ્લેટફોર્મ પણ હજુ તમે એમને કીધું ને એમ આફ્ટર 2-3-4 વાર ક્વેશ્ચન કરો પછી દે બીકેમ સ્ટુપિડ. કારણ કે માણસ કહેવાય અને મશીન કહેવાય. એટલે
હા એ બધા લેયર મતલબ એમાં પછી એડ થશે પછી કદાચ ઇટ વિલ રીચ ટુ એ સમ લેવલ વિચ મતલબ હજુ એ આપણને બહુ વાર છે. બાકી તો સૌમ્યરાજસિંહને ખૂબ ખૂબ અભિનંદન. પાછા હમણાં ઉપપ્રમુખ થયા આપણા ગુજરાત રાજપૂત યુવા સંઘના, એમના માટે એમને અભિનંદન અને જય માતાજી. જય માતાજી, ખૂબ ધન્યવાદ. દશરથબા છે લાઈનમાં. જી થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ચુડાસમા સાહેબ મિત્તલબાને ખાસ પણ ખાસ અભિનંદન. આપણે દીકરી આજે ડ્રાઈવ કરે છે, ટ્રાવેલ કરે છે. સવારમાં સ્વામિનારાયણ મંદિરમાં હતી, અત્યારે પણ ક્યાંક દીકરા ટ્રાવેલ કરે છે અને પાછી અગેન કમિટમેન્ટ એમનું જો ડિવોશન અને કમિટમેન્ટ હજુ ઓન ડ્રાઈવ છે તો પણ એમણે મતલબ એમનું કમિટમેન્ટ જારી રાખ્યું છે. એટલે એમના માટે એમને એડિશનલી અભિનંદન અને શુભેચ્છા. થેન્ક યુ સો મચ સર. અનિવાર્ય સંજોગોને કારણે અચાનક જવાનું થયું, નહીતર જે ડેટે વેબિનારમાં અમારું ક્યાંય જવાનું હોતું નથી. એવી રીતના જ અમે વેબિનાર હમેન ગોહિલ સર અને ગેસ્ટ આ ત્રણની અનુકૂળતા મુજબ જ ગોઠવીએ છીએ. ઓડિયન્સને સૌમ્યરાજભાઈને જણાવી દઉં કે ચુડાસમા સાહેબે આપણને અમેરિકાથી ઘણા બધા ગેસ્ટ ઓલરેડી આપેલા છે. નાસાના, WHO ના અતિથિ વિશેષ રહી ચૂકેલા છે. હમણાં જ રશ્મિબા જાડેજા, એવા ઘણા બધા અતિથિ વિશેષ આપણા સમાજના જે અમને ખ્યાલ નથી હોતો એવા ચુડાસમા સાહેબ અમને કોન્ટેક્ટ કરાવી આપે છે અને પરિશ્રમથી પ્રગતિમાં એઝ અ ગેસ્ટ તરીકે લાવી આપે છે. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. વન્ડરફુલ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ દિલીપસિંહ ઝાલા, અમોલ. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. અવાજ મારો આવે છે બધાને? હાજી. હાજી. મિત્તલબા જી. અને જયરાજસિંહ, થેન્ક યુ કે આવો પ્રોગ્રામ તમે ચાલુ રાખ્યા છે. અને સોમ્યરાજ નવા ઇન્ટ્રોડક્શન છે આપણા કોન્ફરન્સમાં, વિડીયો કોન્ફરન્સમાં. સોમ્યરાજ, જય માતાજી બેટા. જય માતાજી. જય માતાજી. આઈ એમ એ સિનિયર સિટીઝન Yeah. and I am a food technologist Okay. and I am learning AI now Wow. because in wonderful. our days it was not taught. Now we are Yeah. learning. But I like one point that we should upload our data of Rajput culture Yeah. in AI and our history. That will be great, if you are a youngster can develop this type of program. So this is my suggestion to you. And Okay. thank you. Nice meeting you. Thank you Same all. here. Same here. Mahendra Singh ji, Jai Mataji. જય માતાજી. અમૂલ સાહેબ, આપણા અમૂલ ઝાલા સાહેબ, અમૂલ્ય સાહેબ છે આપણા. અમૂલ્ય સાહેબ છે. જી. દિલીપસિંહ ઝાલા સાહેબ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે સોમરાજભાઈ. જી. હાજી. હું ત્યાં લેપટોપમાં નથી, જી. મોબાઈલ પર છું એટલે બે હાથે નમન નહીં કરી શકું મહેન્દ્રસિંહજીને, મિત્તલબાને. જી સેમ જય સિચ્યુએશન સર. અમે કરી લઈએ, ચાલશે. જી. થેન્ક યુ બધાને ખૂબ ખૂબ જય માતાજી. મારા તરફથી ખૂબ ખૂબ આભાર. જી. સોમ્યરાજ, નાઇસ મીટિંગ યુ. કીપ ઇન ટચ. Same here. Same You will here. get my contact details. Yeah. Thank you. Thank you, sir. Thank you. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર દિલીપસિંહજી ઝાલા સાહેબ. ઝાલા સાહેબ પણ અતિથિ વિશેષમાં આપણે પરિશ્રમથી પ્રગતિનું સ્ટેજ શોભાયમાન કરી ચૂક્યા છે. નેક્સ્ટ. જયદેવસિંહજી, હાજી. મારો કોન્ટેક્ટ ડિટેલ્સ સોમ્યરાજને આપજો હાજી. તો અમે કોન્ટેક્ટમાં રહેશું AI માટે. આપને પણ આપી દઈશ અને સોમ્યરાજસિંહને પણ આપી હા, દઈશ. એટલે અમે ફૂડ પ્રોસેસિંગમાં પણ AI નો કેમ ઉપયોગ થાય તે કરીએ છીએ અમૂલમાં અત્યારે. જી. પણ મને તો રાજપૂત હિસ્ટ્રી અપલોડ કરવામાં મજા આવશે. સોમ્યરાજ, Yeah, આપણો definitely. હિસ્ટ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Yeah, So exactly. how to integrate Point to be AI? How to Yeah. integrate AI? That is very important, and you people can help us. Yeah, definitely. Thank you. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. નેક્સ્ટ ગિરિમલસિંહ ચાવડા. આપનું માઇક મ્યુટ છે. આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરશો. જી. જી જય માતાજી બધાને. જય માતાજી. થોડું હું બી મિત્તલ દીદીની જેમ ડિસ્ટર્બમાં છું, મોલની અંદર છું, પણ તમને તમારી વાતની જે તમે મૂકો છો એની એ વાતને કેમ કે અત્યારે કેવું હતું કે થોડી ગડબડી હતી એટલે થોડુંક જોઈન્ટ ન થઈ શક્યું અર્લી.
બટ અત્યારે હું બી એક આઈટી પ્રોફેશન અંદર જોડાયેલો છું એટલે AI નું મહત્વ સમજી શકું છું. અને પૂરો વિડીયોઝ તો હું યુટ્યુબ ની અંદર જોઈ લઈશ જ્યારે બાપુશ્રીની છે ત્યારે. પણ અત્યારે તમે જે પ્રકારની AI ની વાત કરી રહ્યા છો એના માટે મને ઘણો આનંદ થયો. કેમ કે આપણે જે વસ્તુ અત્યારે જનરલી કેવું છે કે નવી ટેકનોલોજી જાણીએ છીએ પણ એને ઘણીવાર અવગણીએ પણ છીએ. તો તમે બહુ સારી રીતે ડિસ્કસ કરીને બધા સુધી મૂકી એ બદલ બી તમારો ખૂબ આભાર. અને રિસન્ટલી જો કંઈ એવો મારા લાયક એને લગતું કામ હશે તો હું શ્યોર તમારો કોન્ટેક્ટ કરીશ. અને પ્રશ્ન એ હતો કે અત્યારે જનરલી કેવું છે કે હું એક તો આઈટી ફિલ્ડની અંદર જોડાયેલો છું એટલે આઈ નો કે વોટ ઇઝ ધ પર્ટિક્યુલર ફેસ આઈ એમ ફેસિંગ નાઉ. So the question is in the IT industry, how much time it is taking to currently અત્યારે હું Atos માં જોબ કરું છું. I mean pursuing in now Atos. My job is I'm working in Atos now. So the thing it is ke IT industries can accept the AI in future. Now currently they are already accepted, but the thing it is ke now they accepting more over because layoff bhi ઘણા થઈ રહ્યા છે. So how much time it will take? Okay. So yeah, as you said, you rightly pointed out, it's all about जब मैं बात करी, every company is trying to make a point, they're trying to showcase कि this is the revenue gain that you can get by investing in the AI technologies and all the companies. पण તમે જો જોશો, let's take an example of Gmeet, okay? So अगर Gmeet છે, Zoom છે, Microsoft Teams છે, હવે આમાં અગર Zoom એક બે AI ફીચર્સ ને ઇન્ટ્રોડ્યુસ કરે છે, ડેફિનેટલી ઇટ્સ ગુડ ફોર ધેટ પ્રોડક્ટ, પ્રોડક્ટ કન્ઝમ્પશન. સો અગર ટીમ્સ અને ઝૂમ અગર કોઈ એની અધર એપ્લિકેશન અગર એ નહીં કરે, એ આ બે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નહીં કરે, તો દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ અ મેજિક ક્વાર્ટર. ગાર્ટનરનું મેજિક ક્વાર્ટર પણ પ્રોડ્યુસ થતું હોય છે, તો એમાં એ લોકોના સ્કોર રો થશે. તો એના અને શેર્સ પણ એકચ્યુઅલી સ્ટ્રેન્જલી શેર્સ ઉપર પણ ઇફેક્ટ થતી હોય છે. ઇનફેક્ટ સિસ્કો શેર્સ દે વર અપ બાય મોર દેન 10% જ્યારે એમને એ ઇન્ટ્રોડ્યુસ કર્યું કે એઆઈમાં એમની ઇન્વેસ્ટમેન્ટ સૌથી લાર્જ હશે. સો ધીસ ઇઝ આઈ થિંક I can see the results of investing in AI. So અત્યારે nobody wants to be behind the race in terms of revenue or the actually agar our investment will reap the benefits or not, nobody knows it. But કોઈને આ રેસમાં બિહાઇન્ડ નથી રહેવું. એવરીવન વોન્ટ્સ ટુ બી ઇન ધ રેસ ઓફ AI. સો તમે ગમે કંપનીઝ જોશો, ઇવન ઇન LinkedIn you will see most of the jobs they would be around AI. If not around AI, if around some UI roles or something, it will be around developing products જે data analytics કે AI ના around હશે. So I think in terms of layoff it was very well last year માં પણ એ કન્ટિન્યુ થયેલા. પણ if you see current trends અને especially around last month થી લઈને આ month, if you see the number of job vacancies are increased. So I think the momentum they will gain this momentum in next year too. And if we talk in terms of AI, and as few of you already pointed out कि એ continue રહેશે અને એ mature થશે. So in terms of as well as in short term, I can see jobs getting larger, bigger and bigger in terms of numbers around AI and areas around AI. So AI ની અરાઉન્ડ પણ એરિયા જેમ કે તમે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જોઈ લો, તમે ડીપ લર્નિંગ જોઈ લો, તમે કોન્વોલ્યુશનલ ન્યુરલ નેટવર્ક જોઈ લો, તો એઆઈની અરાઉન્ડના જે સ્પેસીસ છે, સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ છે, કમ્પ્યુટર વિઝન્સ છે, આ બધી જ વસ્તુ સાથે ડેવલપ થઈ રહી છે. કેમ કે આ એક આખી ઇકોસિસ્ટમ બનાવીને ચાલે છે. એટલે તમે ડેટા એનાલિટિક્સમાં સ્પોર્ટ્સમાં લઈ લો કે કમ્પ્યુટર વિઝનમાં લો, ડીપ લર્નિંગ લો, રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ લો, મશીન લર્નિંગ લો કે એઆઈ લો કે ચેટ જીપીટીની જેમ નોર્મલ LLM રેગ મોડલ્સ લો, બધું જ સાથે ઇકોસિસ્ટમ ડેવલપ થાય છે. સો ઇન ટર્મ્સ ઓફ જોબ્સ આઈ કેન સી અ હ્યુજ નંબર ઓફ જોબ્સ. સ્ટીલ ઇટ વિલ હેવ અ હ્યુજ નંબર ઓફ જોબ્સ ઇન ફ્યુચર. જી, thank you. It's very important and very useful info for me and for the other people also. Thank you. Yeah. થેન્ક યુ ગિરિમલસિંહભાઈ. ગિરિમલસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે સોમરાજભાઈ. એ પણ સારા વક્તા, સારા રાઇટર, એ પણ બહુ બધી સોશિયલ એક્ટિવિટી કરે છે, NGO સાથે સંકળાયેલા છે. થેન્ક યુ સો મચ ગિરિમલસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર ગિરિમલસિંહજી. નેક્સ્ટ યોગરાજસિંહ ઝાલા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. યોગરાજસિંહજી ઝાલા.
યોગરાજસિંહજી ઝાલા એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં પરિશ્રમથી પ્રગતિના પ્રથમ એપિસોડના જેનાથી શુભ શરૂઆત કરી એ આપણી વચ્ચે બાશ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર આજે વ્યસ્ત હોવા છતાં પણ આપણી વચ્ચે છે. તો બાશ્રી દશરથબાને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરે અને વાત કરે. આપ સર્વેને જય માતાજી. જયદેવસિંહ ભૈલા અને મિત્તલબા તો ગાડી ફ્રન્ટ્રિયલ મેલની જેમ ખૂબ એટલે ખૂબ આમ વેગ પકડી લીધો ને એવી ગતિ પકડાઈ ગઈ છે કે આખું વિશ્વ ફરી આવશે એટલી સરસ એને ગતિ મળી ગઈ છે. એટલે ખૂબ ખૂબ તમને બેને ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. અને આજે જોડાયેલા સર્વેને મારા ખરેખર ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના અને શુભેચ્છા. સૌમ્યરાજ મહેન્દ્રસિંહ ભૈલાએ કીધું ને એમ જેવું એમનું નામ છે ને એટલો જ એવો દીકરો સૌમ્ય છે. હકીકતમાં એ નામ પ્રમાણે ગુણ ધરાવે છે ને એનાથી વિશેષ નાની ઉંમરમાં એમને જે સિદ્ધિ હાંસલ કરી છે ને એ વી આર પ્રાઉડ ઓફ. આખું ગુજરાત તેનું કદાચ ગૌરવ લે ને તોય ઓછું છે. આપણે આઈઆઈટીમાં એડમિશન લેવું અઘરું છે. અહીંયા ભણવા માટે જાય તો આપણે એમ થાય કે આપણું બાળક આઈઆઈટીમાં છે. હા, અને અહીંયા એમને અત્યારે ઇન્ટરવ્યુ માટે જાય છે, એના સ્ટુડન્ટના ઇન્ટરવ્યુ લેવા માટે જાય છે. એટલે આ તો ખૂબ સિદ્ધિ હાંસલ કરી કહેવાય સૌમ્યરાજે. અને એમાં એના મમ્મી પપ્પાએ ઘણો જ ભોગ આપ્યો હોય છે ત્યારે આ દીકરા આવા હોનહાર બને છે. એટલે ખૂબ ગૌરવની વાત છે, ખૂબ ખુશીની વાત છે. અને કદાચ હવે એમ થશે કે ઉંમરે આ ક્યાં પહોંચશે, ભારતનું કદાચ ગૌરવ બનશે. અત્યારે તો ગુજરાતનું ને સમાજનું છે જ, પણ એમનામાં એટલી ક્ષમતા છે, એ જે કેલિબર ધરાવે છે ને એ અમે નજરે જોયો છે. અને પાછું ભગવાનની દયાથી એટલું એમ કે એજ્યુકેશન અને એનો એટીટ્યુડ એવું બિલકુલ નથી. સાથે સમાજની ભાવના, સમાજમાં હું કઈ રીતે ઉપયોગી થાવ એટલો એવો એક મોટો સદગુણ ધરાવે છે. એટલે ખરેખર મને ખૂબ ગમ્યું. આજે જયદેવસિંહ ભાઈએ કીધું એમ હમણાં જ અમારો સંગીતવાળા ભાઈ આવ્યો હતો, મ્યુઝિક વાળા, એમની સાથે બધી ચર્ચા બધું નક્કી કરવાનું હતું. પણ એ ભાઈ જેવા ગયા ને ગેટ બંધ કર્યો ને અમે તરત જ ગોઠવાઈ ગયા. મેં કીધું ફટાફટ આપણે જેટલું આપણે એમ કે સાંભળીએ એટલું સામેલ થઈ જાય એમ. એટલે મને ખૂબ ગમ્યું, ખૂબ ખુશી થઈ. અને સૌમ્ય બેટા ખૂબ આગળ વધો તમે. અને મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું, સુરેન્દ્રનગર જિલ્લાનું, તમારું દેદાદરાનું અને યુવા સંઘનું અને અમદાવાદ ગુજરાતનું, અને હવે એવું ભારતનું નામ રોશન કરો એવી અમારી શુભકામના. અને આમાં દર વર્ષે જેટલા જોડાય છે પરિશ્રમથી પ્રગતિના જે મહાનુભાવોએ લાભ લીધો છે એ બધાને મારી ખૂબ શુભકામના. અને સર્વેને જય માતાજી. આપણે બીજા બધા નવાને ચાન્સ આપીએ. જય માતાજી. જય માતાજી. ખૂબ ધન્યવાદ. જય માતાજી. થેન્ક યુ સો મચ બા સાહેબ, હંમેશા સારું માર્ગદર્શન આપવા બદલ અને આવા અતિથિ વિશેષ જે યંગ છે એને પ્રેરણા આપવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે આપણા બીજી શેડ્યુલમાંથી આપણે સમય આપ્યો. થેન્ક યુ સો મચ જી. હમણાંથી દર વખતે જ્યારે હું એમને મળું એમનાથી મને દર વખતે કંઈક વેલ્યુઝ અને દર વખતે મને કંઈક નવું શીખવા મળે છે. તો એમના માટે અને એ પણ ખૂબ જ એમનો ટાઈમ કાઢીને કમ્યુનિટી માટે ટાઈમ કાઢે છે. ઇટ્સ વેરી આઈ થિંક ઇટ્સ વેરી રિસ્પેક્ટફુલ. સો થેન્ક્સ અ લોટ. હું એક સૌમ્યભાઈના પપ્પાના ઘરે સુરેન્દ્રનગર એ લોકો રહેતા. મારા 12th ની એક્ઝામ, અમે ત્યારે થાનગઢ રહેતા હતા, એટલે થાન નાનું સેન્ટર હતું અને ત્યાં અમારે 10th ની 12th ની એક્ઝામ નહોતી દેવાતી. એના માટે અમારે સુરેન્દ્રનગર આવવું પડતું હતું. સુરેન્દ્રનગર અમારા સગાવાલા હતા, પણ એમના મમ્મી પપ્પાની સાથે અમારો મમ્મીજીનો એવો સારો સંબંધ હતો ને, અને ખૂબ એક સંસ્કારી પરિવાર અમને મળ્યું હતું ને, એટલે હું એક્ઝામ દેવા એ લોકોના ઘરે રોકાતી હતી. હાવ અજાણ્યું ઘર, સગા નહીં, છતાંય મારા પરિવાર વાળાએ આ પરિવાર ઉપર ભરોસો મૂકી અને મને અહીંયા એકલી મૂકી દીધી હોય. એ કેટલો સંસ્કારી પરિવાર હશે.
અને કેટલી એકબીજા પ્રત્યેની એમની સાચી ભાવના અને લાગણી હશે. એટલે હું તો કદાચ એમનું ઋણ ચૂકવી નહીં શકું. અને મારી એક્ઝામ મને ખરેખર જ્યારે હું એ લોકોને જોઉં ને, ઇન્દ્રસિંહ ભૈલાને જોઉં તો એમ થાય કે મારી મેં 12th ની એક્ઝામ આ લોકોને ઘરે આપી હતી, હું એક્ઝામ દેવા અહીંયા આવતી હતી. એટલે એટલું બધું મને પરિવાર પ્રત્યે લગાવ છે. અને એમાંય આવા સરસ દીકરાઓ થયા હોય. એટલે ઇન્દ્રસિંહ ભૈલા નાના હતા ત્યારે આટલા જ હોશિયાર હતા. અને એમના મમ્મીજીની એમને ખરેખર ટ્યુશન પાસે બેસાડીને કરાવ્યું છે. આ એક હકીકતમાં આદર્શ માતા તરીકે ગીતાબાઈએ જે ભૂમિકા ભજવી છે ને, બાળકને ટ્યુશન ક્લાસમાં મોકલો ને તમે પહેરેન કરાવો ને, એનો આટલો ફેર પડે. ઓલું 8 દિવસના ટ્યુશન ક્લાસીસનું 1 જ કલાક એની મમ્મી બેસીને જે દિલથી કરાવે ને, એની ઘણી અસર થાય. એ એમના મમ્મીજી એને પાસે રહી અને કરાવ્યું છે અને એમને ગ્રહણ કર્યું છે. એટલે ખરેખર ખૂબ ખૂબ બેટા તમને ધન્યવાદ. અને ઉત્તરોત્તર પ્રગતિ કરો અને સિદ્ધિના શિખરો સર કરો એવી મારી માતાજીને પ્રાર્થના, શુભકામનાઓ બેટા. થેન્ક યુ સો મચ બા સાહેબ. ખૂબ ખૂબ આભાર બા શ્રી જસવંતબા. નેક્સ્ટ કોઈને શુભેચ્છા અથવા તો કંઈ વાત કરવી હોય ને રાઈટ સેન્ડ ન કર્યો હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જી, સમય પણ 1 કલાક ને 23 મિનિટ ક્યાં ચાલ્યો ગયો ખ્યાલ નથી રહ્યો. ચેટ ઉપર એક ક્વેશ્ચન્સ છે. એક ચેટ ઉપર કોમન ક્વેશ્ચન હતો કે શું જેને AI માં જવું હોય, જે યુથ છે એમની માટે કોઈ અગર ટિપ્સ કે એવું છે તો આઈ થિંક અગર જે હજી સ્કૂલમાં છે કે કોલેજમાં છે એમની માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અગર તમે આગળ જઈને AI નું વિચારી રહ્યા છો, સો મેક શ્યોર કે તમારું મેથેમેટિક્સ સ્ટ્રોંગ હોય. સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિક્સ અગર તમારે કોર એઆઈમાં આગળ જઈને કામ કરવું છે, નોટ જસ્ટ યુઝિંગ ચેટ જીપીટી એન્ડ ઓલ, પ્રોડક્ટ યુઝ નથી કરવી, પ્રોડક્ટ ક્રિએટ કરવી છે, ઇનોવેટ કરવું છે, તો ટ્રાય ટુ મેક શ્યોર કે તમારું મેથેમેટિક્સ પહેલાંથી થોડુંક સ્ટ્રોંગ કરો, સ્ટેટિસ્ટિક્સ સ્ટ્રોંગ કરો, એના અરાઉન્ડના સબ્જેક્ટ્સ થોડા સ્ટ્રોંગ કરો. પછી આગળનું જે સબ્જેક્ટ છે એ બહુ ઇઝી લાગશે એઆઈ માટે, કેમ કે એઆઈનો બેઝ એ મેથેમેટિક્સ અને સ્ટેટ્સ છે. અને એના સિવાય અગર કોઈને કોઈ બી હેલ્પ જોતી હોય એ તમે મને રીચ આઉટ ગમે ત્યારે કરી શકો છો. સો ઇન ડિટેલ પણ હું તમને કોઈ બી અગર કોર્સ જોતા હોય કે કંઈ બી જોતું હોય તો હું હેલ્પ કરીશ. થેન્ક યુ. જી, આજના એપિસોડ પછી અને અમસ્તા પણ તમે જ્યારે પ્રોગ્રામમાં મળ્યા એ પછી ઘણા બધાએ તમારો નંબર પણ લીધો હશે અને ઘણા બધા તમારી હેલ્પ પણ માંગશે. અને તમે જાહેરમાં જ કહી દીધું છે કે તમે હેલ્પ કરશો અને કરો એવા જ વ્યક્તિ છો, તો ઘણા બધાને હેલ્પફુલ થશે. થેન્ક યુ સો મચ સોમેરેશભાઈ. ખૂબ ખૂબ આભાર. 1 કલાક ને 25 મિનિટનો સમય આજના વેબિનારમાં ખૂબ જ નાની ઉંમરના આપણા અતિથિ વિશેષ પણ ખૂબ મોટું માર્ગદર્શન અને ઘણું બધું મહત્ત્વની વાત આપણે આજે જાણવા મળી. તો આજના પરિશ્રમથી પ્રગતિના 84ના એપિસોડમાં અતિથિ વિશેષ સૌમ્યરાજસિંહજી તથા 84 એપિસોડ સુધી દરેક એપિસોડ ધમધમતા રાખતા અમારી સાથે હરહંમેશ જોડાયેલા આપ સૌ થકી આ 84 સુધી પહોંચી શકાણું છે. અને આવો જ આપનો પ્રેમ, આવો જ આપનો સ્નેહ હરહંમેશ મળતો રહે એ જ અભ્યર્થના સાથે સૌને જય માતાજી, જય ભવાની. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. જય માતાજી.